કેન્ટકી છે ને અમદાવાદથી બી નાનું છે. ઓકે. ત્યાંથી બેસીને આખા યુનાઇટેડ સ્ટેટ્સમાં અને ઓલ ઓવર ધ વર્લ્ડ તમે આ સ્પેશિયાલિટી ઊભી કરો, ઇટ્સ રિયલી કમેન્ડેબલ. સ્માઇલ પ્લીઝ. તમને આવું કોઈ કહે અને તમને ખુલીને સ્માઇલ કરતા ડર લાગે છે? શું તમારા દાંતમાં કશા પ્રોબ્લેમ્સ છે? તો ચિંતા ના કરશો, તમે એકલા નથી. કારણ કે સોશિયલ મીડિયા ઇવન ટેલિવિઝન પર કેટલી એડવર્ટાઇઝમેન્ટ છે કે આપકી ટૂથપેસ્ટ મેં નમક હે, પછી આવ્યું આપકી ટૂથપેસ્ટ મેં નીમ હે, અને અત્યારે નવું નીકળ્યું છે પર્પલ ટૂથપેસ્ટ. બહુ એક સારું વાક્ય છે કે ભગવાને 2 જ દાંતના સેટ આપ્યા છે, ત્રીજા માટે આપણે પૈસા ખર્ચવા પડે છે. બધા પેરેન્ટ્સને એવું હોય કે આ દૂધિયા દાંત તો પડી જ જવાના ને, પછી નવા આવશે. પણ અગર તમે દૂધિયા દાંતની કાળજી નહીં રાખો તો તમારા પરમાનન્ટ દાંત જે આવવાના છે એ સરખા નહીં આવે. એક લેવલથી વધારે દાંત વ્હાઈટ થવાનું જ નથી, બરાબર? એના માટે બ્લીચ જ કરાવવું પડે. આટલા દાંતના પ્રોબ્લેમ્સ છે, સાથે સાથે ઘણા બધી વાર આપણને ફેશિયલ ઓરોફેશિયલ પેઇન્સ થતા હોય છે. TMJs આપણા બધા પાસે છે. આપણા નીચેના જડબાનો સાંધો, જે 2 સાંધા હોય છે, એના ઘણા બધા ડિસઓર્ડર્સ હોય છે. ફેમિલીમાં જે મેલ પર્સન હોય અને એ વ્યસન કરતું હોય તો એના માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે અગર મને કેન્સર થયું તો મારી ફેમિલીનું શું? સ્માઇલ પ્લીઝ. તમને આવું કોઈ કહે અને તમને ખુલીને સ્માઇલ કરતા ડર લાગે છે? શું તમારા દાંતમાં કશા પ્રોબ્લેમ્સ છે? તો ચિંતા ના કરશો, તમે એકલા નથી. કારણ કે આપણા ભારત એ દુનિયામાં બીજો દેશ છે કે જેમાં વર્સ્ટ ટીથ છે, એટલે કે ખરાબ દાંત અને એના રોગો છે. એ ફિલિપાઇન્સ પછી આવે છે, જેમાં 90% લોકોને દાંતની તકલીફ છે, અને આપણા ઇન્ડિયામાં 80% લોકોને દાંતના પ્રોબ્લેમ્સ છે. એક ડેન્ટિસ્ટ તરીકે મને ખૂબ જ દુઃખ થાય છે કે આપણો ભારત દેશમાં બીજા નંબર પર છે, જ્યારે આપણી પાસે કેટલા સ્પેશિયલિસ્ટ હાજર છે. અને દાંતના રોગો જેવા કે દાંત પીળા પડતા હોવા, દાંતની વચ્ચે જગ્યા હોવી, દાંત વાંકા ચૂકા હોવા, ખાવામાં તકલીફ પડવી, દાંતના પેઢામાંથી લોહી નીકળવું, દાંતમાં બરાબર ચવાવું નહીં, જીભ પર કે આસપાસ છાલા પડી જવા અને સફેદ ડાઘ હોવા, આવા કેટલા દાંતના પ્રોબ્લેમ્સ આપણને છે. પરંતુ એના માટે તમે છેલ્લે ડેન્ટિસ્ટની મુલાકાત ક્યારે લીધી? આટલા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં આપણે કેમ દાંતના પ્રોબ્લેમ્સને ઇગ્નોર કરીએ છીએ? એ આપણી એક તંદુરસ્તીનો ભાગ જ છે. આપણે એવરી યર એટલીસ્ટ 2 વાર ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. પણ એવું તો આપણને કોણે કીધું? આપણને આવડતું જ નથી. તો આ બધાની સમજ મેળવવા માટે આજે આપણે ભેગા થયા છે. અને આ બધાની જ નહીં, પરંતુ TMJ એટલે કે ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટના ડિસઓર્ડર અને ઓરોફેશિયલ પેઇન વિશે ડિટેલ્ડ માહિતી મળીશું. અને આ બધી માહિતી મને કહેતા ખૂબ જ ગર્વ અનુભવાય છે કે હું જ્યારે મારી BDSનો અભ્યાસ કરતી હતી, એટલે કે અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલ એન્ડ કોલેજ, જે GDCH, એમાં સિવિલ હોસ્પિટલમાં, ત્યારે મારા સિનિયર રહી ચૂકેલા ડૉક્ટર વિજય અસરાની આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. એમને પોતાનું BDS, MDS, OMR ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજીમાં GDCH એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી કર્યું. અને ખાલી કર્યું જ નહીં, એમને આખી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ થયા અને ગોલ્ડ મેડલ પણ લીધો. ત્યાંથી જ એમને પોતાની કારકિર્દીની શરૂઆત કરી તો ખરી, પરંતુ એકેડેમિકમાં પણ એમને અટકાયા નહીં. એમને PhD પણ કર્યું અને ઉપરાંત USમાં જઈ 2 ફેલોશિપ કરી. TMJના એક પ્રણેતા ગણાતા ખૂબ જ ફેમસ ડૉક્ટર જેફરી ઓકેસનની સાથે એમને TMJ ડિસઓર્ડર અને ઓરોફેશિયલ પેઇનમાં ફેલોશિપ કરી. ઉપરાંત TMJ આર્થ્રોસ્કોપી, જે ખૂબ જ એવી ગણાતી સર્જરી અને પ્રોસિજર્સ છે કે જે બહુ જવલ્લે જ મળે છે, એમને એમાં પણ મેકેનની ફેલોશિપ કરી, હેન્ડ્સ ઓન ફેલોશિપ. એટલે ત્યાંથી શીખીને એ ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં આવ્યા. તો આપણે એમની પાસેથી જાણીશું કે કેવા દાંતના રોગો, TMJ ડિસઓર્ડર્સ અને ઓરોફેશિયલ પેઇન છે, જે ઘણી બધી વાર મિસડાયગ્નોઝ થાય છે. તો સૌથી પહેલાં આપણે ડૉક્ટરને વેલકમ કરીએ આપણા સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ ડૉક્ટર ફોર કમિંગ. વેલકમ. થેન્ક યુ સો મચ જય સર, ફર્સ્ટ ઓફ ઓલ, કે આટલું સારું ઇન્ટ્રોડક્શન આપવા માટે. અને મને પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે યુ આર ડુઈંગ ધીસ અવેરનેસ થિંગ એટ અ હ્યુજ લેવલ, એન્ડ આઈ એમ રિયલી હેપી એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. એન્ડ આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજી સુધી યાદ છે કે યુ આર ઓલવેઝ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ એન્ડ
which is you have done. So I'm really happy for it, and it's my really pleasure to be a part of this. મને બહુ જ ગમી રહ્યું છે કે હું અહીં છું, અને we will be probably sharing the એન્ટાયર જે બી આપણી જોડે નોલેજ છે આસ્પેક્ટ્સ પર. તારી જોડે બી બહુ જ સારા એક્સપિરિયન્સીસ છે, તારું યુકેનું એક્સપિરિયન્સ, એમ્સ્ટરડેમનું એક્સપિરિયન્સ, એન્ડ આઈ હોપ કે વી વિલ બી એબલ ટુ મેક પીપલ અવેર. આપણે લોકોને બહુ સારી રીતે અવેર કરી શકીશું દાંતના લાગતા રોગો વિશે, અને યસ, TMJ એન્ડ ઓરોફેશિયલ પેઇન વિશે. યસ, તો આ છે ડૉક્ટર જેસલ પોડકાસ્ટ, જ્યાં સ્વાસ્થ્ય સાથે સમજણ પણ છે, જે કે ફ્રોમ ડૉક્ટર વિથ ડૉક્ટર ટુ એવરીવન. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ડૉક્ટરના એકેડેમિક જર્નીથી, કે કેમ એમને ડેન્ટિસ્ટ્રી પસંદ કર્યું, ડેન્ટિસ્ટ્રી પછી MDS એમને કેમ આ ફિલ્ડમાં કર્યું, અને પછી પણ રોકાયા વગર એમને PhD કર્યું, અને યુએસમાં જઈને આટલી સિદ્ધિ હાંસલ કર્યા પછી કેમ બહાર સેટલ ના થયા, અને અહીંયા એમને આટલું જુસ્સાભેર એકમાત્ર ક્લિનિક ગુજરાતમાં. મને કહેતા ગર્વ થાય છે કે ડૉક્ટર વિજય અસરાનીનું પહેલું ક્લિનિક છે જે TMJ ડિસઓર્ડર અને ઓરોફેશિયલ પેઇન સાથે સંકળાયેલું છે, જેનું નામ છે હીલ મી ઓરોફેશિયલ પેઇન એન્ડ TMD. એ આપણને જણાવશે કે એમાં શું શું કરે છે, અને એમનું આટલું અડગ આ જે એમનો રસ્તો છે એ કેવી રીતે એમને પાસ કર્યો. થોડુંક લાંબુ થશે, ચાલશે ને? આઈ હોપ બિલકુલ ચાલશે. it won't be a thing. So આઈ હોપ કે બધાને એવું જ હશે કે મેડિકલ કરીએ, મતલબ ઇવન એવરીબડી હેડ અ ડ્રીમ ટુ ગેટ ઇન ટુ અ મેડિકલ, બટ આ જર્ની થોડીક એની પહેલાં સ્ટાર્ટ થઈ હતી. મને હજી ધ્યાન છે કે આઈ વોઝ મચ ઓફ અ નોટોરિયસ ચાઇલ્ડ, એટલે બહુ જ ભણવા કરતાં આપણે આજુબાજુની વસ્તુઓ બહુ કરતા. સો 11th સ્ટેન્ડર્ડની વાત છે, આઈ વોઝ ડુઈંગ ગુડ ઇન સ્ટડીઝ, એટલું નહીં બટ સ્ટીલ. બટ ત્યારે મને ધ્યાન છે મારી મમ્મીએ મને બહુ જ એક પ્રેરણા આપી હતી, લાઈક શી વોઝ કે જો પપ્પા તો બિઝનેસ કરે છે, ભાઈ ડેન્ટિસ્ટ છે, સો તારે શું કરવું છે, હુ વિલ ટેક કેર ઓફ યુ એમ. સો દેટ વોઝ અ ક્લિકિંગ મુમેન્ટ કે ના, મારે કંઈક ડેફિનેટલી મારા રિલેટેડ કરવું જોઈએ, એન્ડ આઈ રિયલી થેન્ક હર ફોર ધીસ ટિપ, એમને જે એ વખતે મને કીધું આ વાત પર. સો બસ દેટ વોઝ ધ મોટિવેશન કે યસ, મારે કંઈક મારા રિલેટેડ કરવું છે. એન્ડ 2006-7ની વાત છે, ત્યારે ઓલમોસ્ટ હજી 2 જ ઓપ્શન હતા, મેડિકલ ને એન્જિનિયરિંગ. હવે બહુ બધા ઓપ્શન્સ છે બિકોઝ ઓફ AI એન્ડ એવરીથિંગ. સો યસ, મેડિકલ એમ હતું. મારા બ્રધરનું બી બેકગ્રાઉન્ડ ડેન્ટિસ્ટ્રી છે, સો આઈ વોન્ટેડ ટુ બી પ્રોબેબલી અ કાર્ડિયોલોજિસ્ટ ઓર અ ગાયનેકોલોજિસ્ટ, બટ somehow due to certain things it couldn't work out, and I got into dentistry. Yes, ડેન્ટિસ્ટ્રીમાં આવ્યા પછી એવું નહોતું, આઈ ડિડન્ટ ફેલ્ટ કે આઈ એમ નોટ ડુઈંગ વિથ મેડિકલ થિંગ્સ, બિકોઝ ફર્સ્ટ યરથી જ આપણને ફિઝિયોલોજીને એવું ભણવામાં આવે તો આપણું ઇન્ટરેસ્ટ મેડિકલ તરફ બન્યું રહે. એન્ડ સ્ટીલ દેટ ક્લિક ટુ મી કે હા, વી આર અ મેડિકલ પ્રોફેશન ઓનલી, ડેન્ટિસ્ટ્રી નોટ મચ ડિફરન્ટ. આપણે સેમ દાંત જોડે બી ટ્રીટ કરીએ, પણ જોડે જોડે પેશન્ટના એન્ટાયર બોડીને એવી સમજતા હોઈએ છીએ. સો થર્ડ યર આવ્યું ને there is a branch oral surgery, સો જેમાં બ્લડ્સ હોય, થોડુંક બ્લડ આવે, તો એ વખતે એવું ક્લિયર થયું કે ના, આપણે થોડુંક બ્લડ રિલેટેડ ફિલ્ડમાં બી કંઈક કરશું. સમહાઉ પછી પોસ્ટ ગ્રેજ્યુએશનનો ટાઈમ આવ્યો, તો there was results going on. I was getting into another colleges for oral surgery, but yes, government dental કોલેજમાં મને આ ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી મળતું હતું સ્પેસિફિકલી. સો આઈ સ્ટીલ રિમેમ્બર કે મને એ જ વસ્તુ હતી એટ ધેટ મુમેન્ટ કે હું 2 ફિલ્ડ્સમાં કરીશ, કાં તો આ હશે ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી ઓર ઓરલ સર્જરી. બટ આઈ રિયલી થેન્ક માય ગાઈડ ઓલવેઝ, બિકોઝ મને ક્યારેય એવું ફીલ ના થયું કે હું સર્જિકલ આસ્પેક્ટ્સ નથી કરી રહ્યો. મતલબ અમે બાયોપ્સીસથી લઈને ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ્સ કરેલું. સો દેટ વોઝ અ થિંગ. મને સ્ટીલ એ હતું કે ના યાર, આઈ એમ ડુઈંગ ગુડ. અને જે મારું ઓરોફેશિયલ પેઇન એન્ડ TMDનું ઇન્સ્પિરેશન છે, અને એના માટે હું ડૉક્ટર ભાવિક મવાણીને ઓલવેઝ ક્યાંય બી લેક્ચર કંઈ બી આઈ ઓલવેઝ થેન્ક હિમ. There was an incident, અમે જસ્ટ બેઠા હતા એમ જ. મને યાદ છે સ્ટીલ, યુ ઓલ્સો આસ્ક મી કે વિજયભાઈ તમે OMR કેમ કર્યું? Exactly. Because I really think કે you were also part of motivating me in the entire my postgrad career also. See, this field, આ ફિલ્ડ એવું છે ને કે મતલબ વી ડીલ વિથ ધ એન્ટાયર બોડી એન્ડ ડાયગ્નોસિસ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન લાઈફ. હવે ખબર જ નહીં હોય કે દાંતમાં કે ઓવરઓલ શું વસ્તુ છે, તો વી કાન્ટ ટ્રીટ એનીથિંગ. એન્ડ હવે મને રિયલી પ્રાઉડ થાય છે કે મેં આ ફિલ્ડમાં કર્યું, બિકોઝ લોકો મને ક્યાંકથી શોધીને આવે છે ટુ જસ્ટ ગેટ ડાયગ્નોઝ કે સર મને શું કન્ડિશન છે તમે કહેશો. મને હજી સુધી કોઈ નથી કહી શકી રહ્યું કે મને શું છે. સો દેટ ઇઝ રિયલી અ ગ્રેટ થિંગ ફોર મી. હા, અને આ ફિલ્ડનું ઇન્સ્પિરેશન આઈ વિલ લવ ટુ થેન્ક, એન્ડ આઈ ઓલવેઝ થેન્ક ડૉક્ટર ભાવિક મવાણી. આઈ વોઝ માય સિનિયર ઇન ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી. સો મેં જસ્ટ એક દિવસ બેઠા હતા, વી આર જસ્ટ સિટિંગ અરાઉન્ડ, એન્ડ તને ખબર છે કે આપણે ત્યાં સિસ્ટ ટ્યુમર્સ બહુ જ બધા કેસીસ આવે એમ દિવસ સિવિલ હોસ્પિટલ. સો એમને મને વન ફાઇન ડે પૂછ્યું 2014, એન્ડ આઈ સ્ટીલ રિમેમ્બર ધ ડેટ, એન્ડ કે વિજય આ બધું તો ઠીક છે, ક્રોનિક પેઇન માટે તારી જોડે શું સોલ્યુશન છે એમ? ક્રોનિક પેઇન
પ્રોબેબલી દેટ વોઝ વન ઓફ ધ ઓનલી મુમેન્ટ વેર આઈ એમ સ્પીચલેસ. ઓકે, હું બહુ ઓછી વાર એવું થાય કે મારી જોડે બોલવાનું ના હોય, Exactly. બટ દેટ વોઝ ધ મુમેન્ટ કે આઈ ડિડન્ટ હેવ એની આન્સર. સો પ્રોબેબલી દેટ વોઝ થિંક કે ના, મારે ક્રોનિક ઓરોફેશિયલ પેઇન રિલેટેડ કંઈક કરવું છે. સો આઈ વોઝ ટ્રાઇંગ ટુ ગો ટુ US બિકોઝ આ ફિલ્ડ ત્યાં બહુ જ રેકગ્નાઇઝ છે. ઇન્ડિયામાં લકીલી ધીસ ઇઝ ગેટિંગ રેકગ્નાઇઝ નાઉ ડેઝ. ઓકે, બટ આ ફિલ્ડ 2020માં એનું સ્પેશિયાલિટી અસાઇન થયું. જેમ કે ડેન્ટલ્સની 9 સ્પેશિયાલિટીઝ છે, તો ધીસ ઇઝ એન એડેડ. ત્યાં તો આ કદાચ 12th કે 13 સ્પેશિયાલિટી છે. વસ્તુ શું થઈ કે જેમ જ પત્યું ને 17માં પોસ્ટ ગ્રેડ, તો બધાને મારે એવું હતું કે મારે બહાર જઈને આ કોર્સ કરવું છે 2 years એન્ડ આઈ વોન્ટ ટુ સેટ ઇટ હિયર. બટ માય બ્રધર એન્ડ માય ફેમિલી વોઝ લાઈક, આ ફિલ્ડનું અહીં કંઈ છે જ નહીં, તો તું અહીં આવીને કેવી રીતે આને એસ્ટાબ્લિશ કરીશ, બરાબર? બિકોઝ કંઈ છે જ નહીં, દેર ઇઝ નો સ્કોપ, બિકોઝ હી ઇઝ ઇન ટુ ધીસ ફિલ્ડ સિન્સ લોંગ. સો એણે મને કીધું કે કંઈ નથી, કોઈ વાંધો નહીં. પછી આઈ જોઈન્ડ અ CBCT સેન્ટર, તો દેટ ઇઝ ઓલ્સો એન એક્સટેન્શન ઓફ માય ફિલ્ડ. સો ત્યાં મેં 1.5 year જેવું કામ કર્યું. મને થયું કે ના, આઈ વોન્ટ ટુ ડુ ધીસ. અને આઈ વોઝ સીઈંગ પેશન્ટ્સ, હું કન્સલ્ટિંગ પર આ બધા પેશન્ટ્સ જોતો હતો. આઈ બોલ્યું ના, કે મારે આના પર કરવું છે. સો આઈ ફાઇલ્ડ એન એપ્લિકેશન. અને 19માં હું 2 જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયો હતો. એક જગ્યાએ મિનેસોટામાં. I went there, it was good. Probably very few were from India. અને એમાંથી 2 જણને સિલેક્ટ કરવું હતું. અને somehow I was not selected. I don't know why. But it's okay. I was like, but that was the moment કે જ્યારે એમને કીધું કે ના ભાઈ, કોઈ વાંધો નહીં, આપણે ઇન્ડિયામાં ઓરોફેશિયલ પેન એન્ડ TMD ક્લિનિક ખોલશું. એની પાછળની બહુ સ્ટોરી છે, આપણે પછી ડિસ્કસ કરીશું. સો then COVID came. And everything was stuck for 2 years, and somehow I thought, okay, no, this has to be done. So there is also one more person which I like to thank, and probably she's the motivation that why I opened this clinic, and she helped me a lot for opening this clinic. That is Dr. Manushi. Okay. So how she helped is that I wanted to open a clinic of orofacial pain and TMD. First of all, job છોડવી છે. We have to. I was an academician, so I left it. મેં એક બહુ સારી જગ્યા લીધી રિવરફ્રન્ટ પર. તમે એન્ટર થાવ ને એટલે તમને મસ્ત રિવરફ્રન્ટ દેખાય આખું. એન્ડ પેઇન માટે વોટર ઇઝ અ હિલિંગ બોડી. ઓકે, એ બધાને ખબર છે કે પેઇન માટે વોટર ઇઝ અ હિલિંગ બોડી. એક નજરે જે ગમી ગયું, એવરીબડી વોઝ લાઈક કે અહીં ના ખોલાય ક્લિનિક. ઇટ વોઝ અ 9th floor. સો 9th floor. સો કે અહીં કોઈ ના આવે પેશન્ટ. 9th floor પર તારી જોડે કેવી રીતે પેશન્ટ આવશે? બિકોઝ ડેન્ટલ ક્લિનિક આર ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, મેક્સ ફર્સ્ટ ફ્લોર. એનાથી ઉપર ફ્લોર્સ જ નથી. મેં કીધું ના, ખોલશે તો અહીં જ ખોલશે. તો સ્ટીલ દેર વોઝ અ ટાઈમ કે એવરીબડી ઇન ધ ફેમિલી વોઝ અગેન this much rent and this much price for this place can't be given in the initial aspect. I was like, no, thase to ahin જ. And she motivated me a lot, and she trusted in my abilities basically કે હા, you can open this clinic and you have got this potential, because she has seen me during my academic times that how I'm treating patients, how I'm dealing, હું કેવી રીતે એમની જોડે ડીલ કરું છું. So yes, that was a thing, and probably after that I haven't looked back, and probably that is the movement. Yes, કે જ્યારે બી હું એન્ટર થાઉં અને જ્યારે બી પેશન્ટ આવે, so every patient tells me કે સર અહીં આવીને જ મને 50-60% સારું લાગે છે, અને તમારી જોડે વાત કરીને ઓલમોસ્ટ મને બેટર થઈ જાય છે. સો દેટ્સ અ બેસિક અબાઉટ ધીસ. અને ડૉક્ટર ઓકેશનનું તે કીધું, યસ, તો મને એવું હતું કે હી ઇઝ કન્સિડર્ડ અ ફાધર ઓફ ઓરોફેશિયલ પેઇન. સો આફ્ટર ઓપનિંગ અ ક્લિનિક, આઈ જસ્ટ વેન્ટ ઇન 23 in June to meet him and definitely do this mini residency and a fellowship aspect with him. He is really a great guy. મતલબ ઓલમોસ્ટ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી. એ 1975થી કેન્ટકી છે ને, અમદાવાદથી બી નાનું છે, ત્યાંથી બેસીને આખા યુનાઇટેડ સ્ટેટ્સમાં અને ઓલ ઓવર ધ વર્લ્ડ તમે આ સ્પેશિયાલિટી ઊભી કરો. ઇટ્સ રિયલી કમેન્ડેબલ. સો હી ઇઝ વન ઓફ કન્સિડર્ડ અ ફાધર, એન્ડ યસ, ડેફિનેટલી ઇઝ અ ફાધર ઓફ ઇટ. યસ, પછી આપણે આર્થ્રોસ્કોપી પર ધીસ મેમાં ટ્રેનિંગ લીધું, એન્ડ આઈ ઓલ્સો ડેડ મેજર ઓફ કોન્ફરન્સીસ ઓલ્સો. અમેરિકન હેડેક સોસાયટીનો બી આપણે રિસેન્ટલી એક કોન્ફરન્સ અટેન્ડ કરી, એન્ડ હોપફુલી વી આર ડુઈંગ ઇન ધીસ સ્પેશિયાલિટી, એન્ડ લેટ્સ સી what unfolds for us in the future. ઓલ રાઈટ, પરફેક્ટ. હવે આપણે ધીરે ધીરે ડેન્ટલના પ્રોબ્લેમ્સ તરફ આગળ જઈએ. તો સૌથી પહેલાં લોકોને એવું છે કે ડેન્ટિસ્ટ પાસે તો ના જવાય. એટલે જ્યારે પણ લોકોને મારા પ્રેક્ટિસમાં હંમેશા એવા પેશન્ટ આવે જે કોઈના રેફરન્સ થ્રુ આવે, હંમેશા એને MBBS ડૉક્ટર કરે, અથવા તો સોજો લઈને આવે, કાં તો એમાં એટલું પેઇન હોય, અસહ્ય દુખાવો થતો હોય અને એમાંથી પસ નીકળતો હોય, ત્યારે જ આવે. અને પછી જ્યારે એની ટ્રીટમેન્ટ થોડી અઘરી થઈ જાય, જેમ કે RCT કાં તો એક્સ્ટ્રેક્શન, ત્યારે એમને એવું થાય કે
જોયું, કીધું હતું ને મેં કે ડેન્ટિસ્ટ પાસે જાઓ એટલે તમને આરસીટી એક્સટ્રેક્શન કરી જ નાખે. ડેન્ટિસ્ટ્રી પાસે તમને ક્યારેય દાંત બચાવવાના ઉપાય નહીં મળે, પણ એવું બિલકુલ નથી હોતું. જ્યારે તમે પહેલી વાર દાંતમાં દુખે ત્યારે ડેન્ટિસ્ટ પાસે જાઓ તો એનો બહુ સરળ ઉપાય થઈ જાય છે. અને તમારી પાસે એવા કેટલા પેશન્ટ આવતા હશે. તો બહુ જ સારી આ વાત કરી કે છેલ્લે ઓપ્શન એક્સટ્રેક્શન ઓર રૂટ કેનાલ Exactly. ધ બેસિક થિંગ ઇઝ કે સડો જ્યારે ઇનિશિયલી ડેવલપ થાય ત્યારે આ કોઈ કમ્પ્લેન નથી હોતી પેશન્ટ્સને, બરાબર. હવે ડેન્ટિસ્ટ્રીમાં જ એવું છે કે ઘણીવાર કમ્પ્લેન નથી હોતી, એટલે કદાચ પેશન્ટને એવું થાય કે મને તો કંઈ થતું જ નથી તો હું કેમ કરાવું. અને કોઈક વાર કોઈક ડેન્ટિસ્ટ કહી દેશે ને કે આમાં સિમેન્ટ પૂરવાની જરૂર છે કે ચાંદી પૂરવાની, ચાંદી તો કદાચ નથી પૂરતા હવે, પણ સિમેન્ટ પૂરવાની જરૂર છે. સો પેશન્ટ ના મને તો કંઈ થતું નથી હું કેમ પૂરાવું. બટ એ સિમેન્ટ પુરાવું કદાચ તમારો રૂટ કેનાલ બચાવી શકે, કદાચ તમારું એક્સટ્રેક્શન બચાવી શકે, અને ડેફિનેટલી કદાચ તમારું ઇમ્પ્લાન્ટ બચાવી શકે. કેમ કે છેલ્લે શું કહેવાનું આવે છે, દાંત કઢાવ હવે ઇમ્પ્લાન્ટ નાખવો પડશે તો એનો આટલો બધો ખર્ચો થશે. ડેન્ટિસ્ટ્રી તો બહુ મોંઘું છે. પણ જે સિમેન્ટના થોડા પૈસા બચાવ્યા તમે એટલા માટે આટલા મહિના પછી તમને મોંઘું લાગે છે. જે ઇમરજન્સી સિચ્યુએશન્સ આવે ને, જે તમને કીધું પરું ને, એ લાઈફ થ્રેટનિંગ હોય છે. રિસેન્ટલી મેં 2-3 પેશન્ટ્સ એવા જોયા છે કે અગર તમે પરુને કાઢો નહીં તો ઓલમોસ્ટ ઇટ ગોઝ ઇન ટુ અ સેપ્ટિક શોક. ધીસ ઇઝ વેરી થ્રેટનિંગ. અને પેશન્ટને ત્યારે જ થાય કે ઓકે હવે આ વસ્તુ આવી થઈ ને હવે મને જરૂર છે. સો તે બહુ સ્ટાર્ટિંગમાં જ બહુ સારું કીધું કે અગર આપણે અર્લી 2 વાર જઈએ ડેન્ટિસ્ટ જોડે અને નોર્મલ સ્કિલિંગ કરાવીએ કે ક્લિનિંગ કરાવીએ અને એસોસિએટેડ જે ફિલિંગ હોય એકાદ સિમેન્ટ ચેકઅપ કરાવી લઈએ, ચેકઅપ કરાવી લઈએ તો કદાચ આ વસ્તુ આટલી મેજર ના થાય. અને આપણે હવે ફોકસ કરીએ કે આટલા દાંતના પ્રોબ્લેમ્સ છે, સાથે સાથે ઘણા બધી વાર આપણે ફેશિયલ ઓરોફેશિયલ પેઇન્સ થતા હોય છે, TMJs આપણા બધા પાસે છે. આપણા નીચેના જડબાનો સાંધો, જે 2 સાંધા હોય છે, એના ઘણા બધા ડિસઓર્ડર્સ હોય છે. તો આપણે જાણીશું કે કેટલા બધા ડિસઓર્ડર્સ હોય છે, કોને ડિસઓર્ડર કહેવાય. કારણ કે ઘણી બધી વાર આપણે નોર્મલ જીવનમાં આપણને એ સિમ્ટમ્સ આવતા હોય છે તો આપણે એને ડિસઓર્ડર ના પણ ગણતા હોય, અને પણ એ પાછળ જઈને આપણે ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તો મને તમે કહો કે TMJના કેટલા ડિસઓર્ડર હોય છે, કે કોણ કેવી કમ્પ્લેન્ટ્સ લઈને તમારી પાસે આવે છે? મેજોરિટી ઓફ ટાઈપ કે એકચ્યુઅલી શું છે, આ જોઈન્ટ જે સ્પેસિફિકલી તે બહુ સારું પોઈન્ટ કર્યું, ઇયરની પાસે છે. જે આની ઇનિશિયલ કમ્પ્લેન્ટ્સ હોય ને તો કાનમાં ફીલ થાય નિયર ટુ ઇયર. સો પેશન્ટ્સ ઓલરેડી 2-3 જગ્યાએ જઈને આવ્યા હોય અને ENT આર ધ ફર્સ્ટ પર્સન્સ જે આ વસ્તુ જોયે છે. એન્ડ આઈ હોપ ઇફ ENT આર ઓલ્સો વોચિંગ ધીસ તો દે ફીલ અવેર કે યસ દેર ઇઝ અ TMJ ડિસઓર્ડર અરાઉન્ડ. સો શું થાય કે ઘણીવાર કાન ઇઝ નોર્મલ, ઓકે, કાનમાં કંઈ હોય નહીં તો એવરીડે લાઈક કે હા એન્ટીબાયોટિક લો થઈ જશે, કદાચ કંઈક ઇન્ફેક્શન થયું હોય. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ જ્યાં પેશન્ટની કમ્પ્લેન અસાઇન ના થઈ, મતલબ એને ખબર ના, કોઈને આઈડિયા ના આવ્યો કે આ કમ્પ્લેન છે, તો ત્યાંથી એ વસ્તુ ખેંચાતી ગઈ. પેશન્ટનું કેવું ફર્સ્ટ કન્સલ્ટેશન બહુ મેટર કરે, બરાબર. એ સપોઝ જેને બતાવ્યું કે સર એને તો મને કીધું કાનમાં કંઈ નથી, તો મને આ શું થઈ રહ્યું છે, કેમ કે અવેરનેસ નથી TM જોઈન્ટ પર સ્પેસિફિકલી. સો યસ, એની બેસિક કમ્પ્લેન્ટ્સ ઘણીવાર કાનમાં પેઇન થવું, કાનમાં આવાજ આવું. હું એમ કહીશ કે ઓપનિંગ ક્લોઝિંગ એટલે મોઢું ખોલતી બંધ કરતી વખતે અહીં દુખવું, સ્પેસિફિકલી નિયર ધ ઇયર કે કાનમાં દુખવું, અને ખાતી વખતે દુખવું, મોઢું ઓછું ખુલવું. ધીસ આર ધ બેસિક કમ્પ્લેન્ટ્સ ઓફ TMJ ડિસઓર્ડર્સ. પછી તમે કંઈ બી હાર્ડ ખાવા જાઓ તો તમે ના ખાઈ શકો. એના એસોસિએટેડ મસલ પેઇન, આ સ્નાયુનો દુખાવો. ઘણીવાર જે પેશન્ટ્સ આવતા ને એમ જ આવીને કહે કે સર મને તો કંઈ જ નહોતું, તમને સાચું કહું, દાંતની ટ્રીટમેન્ટ કરાવીને એના પછી જ આ બધું થયું છે. સો એમ કહેવું ના જોઈએ કે સમાવ કેવું હોય કે એ પેશન્ટ કોરિલેટ કરી લે. જેમ કે આપણે બધા કેવી રીતે કોરિલેટ કરીએ કે મારા જીવનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, કોવિડ આવ્યું ને પછી મને આ થયું. સો એવરીબડી ઇઝ ટ્રાઇંગ ટુ કોરિલેટ, એન્ડ એ વસ્તુ કોઈક બીજી વસ્તુ પર ઢાળવા માંગે તાકી એ વસ્તુ દેખાય નહીં. બટ ધીસ ઇઝ નોટ ટ્રુ. ઓકે, મસલ ડિસઓર્ડર્સ, બરાબર, આ જોઈન્ટના લગતા બહુ જ બધા સ્નાયુ આવે, ઓકે, એના એસોસિએટેડ કમ્પ્લેન્ટ્સ હોય. બીજી વાર હેડેક્સ, ઓકે, પેશન્ટ્સને અહીં હેડેક્સ થવું ડેફિનેટલી આ જોઈન્ટ એસોસિએટેડ હોય. નેક ઇશ્યુઝ, દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અ હેડેક. એટલે બહુ જ બધી વસ્તુઓ, કમ્પ્લેનિંગ્સ બહુ જ વધારે. પણ હા, ડિફરન્શિએટ તે કીધું કે કેરેક્ટરિસ્ટિક ડિફરન્સ. ઘણીવાર છે ને તીથમાં બી દુખે આના લીધે, ઓકે, અને પેશન્ટ્સને એવું લાગે કે ના મને દાંતમાં જ દુખે છે, મને બીજે ક્યાંય નથી દુખતું. સો સમહાઉ ડેન્ટિસ્ટ સાઇડથી કેવું થાય ખબર છે, કેવું કે આ દાંતમાં દુખે છે, લેટ્સ ડુ અ રૂટ કેનાલ. ઓકે, ઘણીવાર એ રૂટ કેનાલની કદાચ જરૂર બી નથી હોતી અને રૂટ મિસડાયગ્નોસ થઈ જાય છે. મિસડાયગ્નોસ થઈ જાય. આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ ડેન્ટિસ્ટ ફોલ્ટ, બરાબર, પણ વસ્તુ શું થઈ, એ અવેરનેસ. અગર કાશ અમે બીજી બધી વસ્તુ પર થોડુંક ચેક કર્યું હોય, ઓકે, તો એ વસ્તુ ટાળવી શકે અને પેશન્ટનું સફરિંગ ઓછું થઈ શકે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે જરૂરી છે આ ફિલ્ડને લઈને, વિચ મેટર્સ
મોસ્ટ આઈ થિંક સો ઇન ધીસ કેસ. હા, અને તમે મને ખ્યાલ છે કે મિની રેસિડેન્સી ચલાવો છો, કેટલી બધી વાર હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરાવો છો ને લેક્ચર્સ લો છો, ઘણા બધા ડેન્ટિસ્ટને તૈયાર કરો છો એમના ક્લિનિક્સ માટે. ઇવન જેમના ક્લિનિક્સ છે એમને પણ ઘણી બધી વાર અવેર કરો છો આ બધા પ્રોબ્લેમ્સને લઈને, વિચ ઇઝ વેરી નેસેસરી. અને આપણે પણ જ્યારે તમને કોઈ પણ આને લગતો દુખાવો હોય તો એકવાર તમે તમારા ડૉક્ટર પાસે જાઓ. તમને ના સારું થાય, તમને એવું લાગે કે મારે સેકન્ડ ઓપિનિયન લેવો છે, તો તમે ચોક્કસ લઈ શકો છો. કારણ કે જો તમને દુખાવો પહેલાંથી ઉપડ્યો નથી, નાનપણથી નથી, હમણાં ઉપડ્યો છે, તો એનો ઉકેલ શક્ય છે. તમારે બસ એ પ્રોપર ડૉક્ટર પાસે પ્રોપર પદ્ધતિસર પહોંચવાની જ જરૂર છે. આના પછી મને એવું કહેવું છે કે જે તમારા ક્લિનિકનું નામ છે હીલ મી ઓરોફેશિયલ પેઇન એન્ડ TMD, તો એ TMD એ તમે શેના માટે મૂક્યું છે? અને તમારા ક્લિનિકમાં બીજી કોઈ ડેન્ટલ પ્રોસિજર થાય કે ખાલી તમે ઓરોફેશિયલ પેઇન અને ખાલી TMDના ડિસઓર્ડર્સ પર જ કામ કરો? ધ વર્ડ TMD ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તે બહુ સારી રીતે કીધું. અને યસ, આગળ કમ્પ્લેનવાળામાં બી રહી ગયો એક મોસ્ટ વાત હતી. મોસ્ટ ઓફ ધ ટાઈમ પેશન્ટ આવીને કે સર આઈ હેવ અ TMJ. સો મારો હંમેશા રિસ્પોન્સ છે ઓકે મારી જોડે બે છે. TM joint is a temporomandibular joint અને જે disorders છે that is TMD. So that's why it includes TMD, temporomandibular joint disorders. Orofacial pain again because I deal with lot of things, that is headaches, cervicogenic headaches, migraines, neck issues, muscle issues, to a certain level of sleep apnea cases જે બી આપણા કેસીસમાં એના પર બી આપણે હોપફુલી આગળ થોડુંક ડિસ્કસ કરશું. સો એ એન્ટાયર ફિલ્ડ છે જે આપણે ડિસ્કસ કરીએ. Heal Me, yes, the name Heal Me comes from the thing કે I provide an environment that is healing and you come here and you get yourself healed. That is one of the finest thing to associate with that thing. And you are also asking something else, sorry I forgot it. કે આ જે TMJના ડિસઓર્ડર્સ છે આ અને ઓરોફેશિયલ પેઇન છે, તમે તમારા ક્લિનિકમાં ખાલી આને રિલેટેડ જ કામ કરો કે બીજી કોઈ ડેન્ટલ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરો છો? ફ્રેન્કલી સ્પીકિંગ મારી જોડે બીજું કંઈ કરવાનો ટાઈમ નથી. થેન્ક્સ ટુ ગોડ. ડોક્ટર યસ ઇઝ સો બિઝી ડુઇંગ TMJ disorder and orofacial pain specialty which is very good in this field. કારણ કે ગુજરાતમાં પહેલું ક્લિનિક છે જે આ બધી વસ્તુઓને મિસગાઈડ થતાં બચાવે છે. હંમેશા TMJનો દુખાવો કાં તો ઓરોફેશિયલ પેઇન, ન્યુરોપેથિક પેઇન એટલે લોકો ન્યુરોલોજિસ્ટ પાસે પણ જઈ આવે છે, અને લોકોને ડેન્ટલ પેઇન અને બીજા કેટલા ENT પેઇન કેટલા પેઇન સાથે હંમેશા મિસગાઈડ અથવા મિસડાયગ્નોઝ કરવામાં આવે છે. અને પેશન્ટ કદાચ ફરતું 3, 4, 5 વર્ષે જઈને એક સ્પેશિયલિસ્ટ પાસે જાય છે. તો વિચ ઇઝ વેરી ગુડ. લોકોને અવેરનેસ છે અને તમે ત્યાંથી કરી યુએસમાંથી કરી અહીંયા આટલી અવેરનેસ ફેલાવો છો, વિચ ઇઝ વેરી ગુડ ફોર અસ ટુ કે તમે અહીંયા આવીને અમને આટલી સેવા આપો છો અને લોકોને અવેર કરો છો. કારણ કે જે લોકોને નથી ખબર, TMJ ડિસઓર્ડર્સ અને ઓરોફેશિયલ પેઇન એ ખૂબ જ એવી બીમારી છે કે લોકો રાત્રે સૂઈ નથી શકતા. લોકોને આખો દિવસ એ વસ્તુ સાથે રહેવું પડે છે. તમે વિચારો કે તમે ખાતા હોવ, તમને ખાવું હોય પણ તમે મોઢું સરખું ના ખોલી શકો, તમે પાણીપુરી ના ખાઈ શકો સારી રીતે, કંઈક લાડુ ના મૂકી શકો સારી રીતે. તમે ખાતા હોય અહીંયાથી તમને કટ અવાજ આવ્યા કરે અને તમારે ઇગ્નોર કરવો પડે, તમને દુખ્યા કરે, તમે રાત્રે સારી રીતે સૂઈ ના શકો, માથામાં દુખે, એક બાજુ ના ફરે, પંખો ચાલુ હોય પ્રોબ્લેમ થાય. આવા કેટલી નાની વાત છે જે આપણે કદાચ ઇગ્નોર કરી રહીએ છીએ. કેટલા લોકો હશે જે છેલ્લા 10, 12, 15 વર્ષથી આ વસ્તુઓ સાથે જીવતા હશે. તો એમના માટે અને આપણા બધા માટે આ હેલ્ધી TMJ અને ઓરોફેશિયલ પેઇનને સમજવું બહુ જરૂરી છે. હવે મને એવું જાણવું છે કે આપણે હેલ્ધી TMJ રાખવો છે એક હેલ્ધી વ્યક્તિએ, મને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, તો કઈ વસ્તુ કરી શકાય કે આપણે એને હેલ્ધી રાખી શકીએ? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જ્યારે બી તમે બગાસું આવે સો આપણે કેવા છે બહુ જ એમ ખાસ ખેંચીને કરે અને કોઈક વાર અહીં જગ ફીલ થાય કે યુ ફીલ અ સાઉન્ડ અરાઉન્ડ. સો પ્રોબેબલી દેટ ઇઝ અ સ્ટાર્ટિંગ ઓફ યોર પ્રોબ્લેમ. સો વન ઓફ ધ ફોરમોસ્ટ થિંગ કે જે એક સૌથી સારી તમારે વસ્તુ કરવી જોઈએ દેટ ઇઝ કીપ યોર હેન્ડ વેન યુ આર યોનિંગ એક્સેસિવલી. સો આ જોઈન્ટ પર લોડ ઓછો પડે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ડોન્ટ ઈટ એન એન્ટાયર એપલ. બધા લોકો શું આટલું મોટું કરીને એપલ બાઇટ કર્યું હોય છે. બીજું ગુજરાતમાં મસાલા લોકો બહુ ખાય છે. સો બધાને કેવું હોય કે વારે ઘડીએ ચેક કરું કે મારા 4 આંગળી જાય છે કે નહીં. સો અગેન બહુ લોજિકલ વસ્તુ છે કે જે TM જોઈન્ટ છે એના પર ગાદી હોય છે ને, ગાદી ઇલાસ્ટિક જેવી છે એટલે ખેંચે. તો તમે જેટલું વારે ઘડીએ મોડું ખેંચ કરશો ને તો એ હજી ખેંચાશે. એક્સેસિવ હાર્ડ, હવે લોકોને કેવું કે અખરોટ તોડવું ગમે છે, બરાબર, લોકોને હવે તલના લાડુ તોડવા ગમે છે.
હું હંમેશા ના પાડું છું. ધ બેસિક રીઝન ઇઝ કે પહેલાંના તીથ અલગ હતા, તો તીથમાં લોડ સારું બેરિંગ હતું, પણ હવે તીથનો લોડ સીધો જોઈન્ટ પર જાય છે. એટલે ઉત્તરાયણ આવે છે તો ખાસ બધાને ધ્યાન રાખવું કે તલના લાડુ ખાવા નહીં. એટલે વોટ એવર ધ ફેસ્ટિવલ ઇઝ કમિંગ અરાઉન્ડ, એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ પર આપણે એ વસ્તુ જોવાની જરૂર છે. બીજી વસ્તુ કે ટ્રાય ટુ ઈટ ઓન બોથ ધ સાઇડ્સ. તમારે એક સાઈડ ખાવાની જરૂર નથી, બંને બાજુ ચાવીને ખાવું જરૂરી છે. ઘણીવાર કેવું થતું હોય કે થોડુંક બી પેઇન થાય ને ખાવા પર તો લોકો એ બાજુ ખાવાનું અવોઇડ કરે, કે કદાચ દાંતમાં સડો હોય ને રૂટ કેનાલ કરવાની બાકી હોય અને ગયા ના હોય, ડૉક્ટર જોડે ટાઈમ ના હોય, તો દે સ્ટાર્ટ ઇટિંગ ઓન વન સાઈડ. તો બહુ લોજિકલ આસ્પેક્ટમાં અગર મારું એક પગ છે એ જ કામ કરશે તો એ પગ મારું દુખશે. આ ફિલ્ડને લઈને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે કે બધાને એવું થાય કે સર આ પગવાળું, જેમ કે સપોઝ ઘૂંટણમાં કોઈને વાગ્યું હોય ને તો લોકોને કેવું હોય કે હા ઠીક છે આ તો થોડુંક તો રહેશે. આ જોઈન્ટને લઈને કોઈને એવું નથી કે થોડુંક રહેશે. એવરીબડી વોન્ટ્સ ધીસ ટુ બી નોર્મલ. તો નોર્મલ ક્યારે થશે? જ્યારે તમે એને ઇનિશિયલ વસ્તુમાં હોય ત્યારે તમે મારી જોડે આવો. જેમ તમે કીધું કે આટલા બધા લોકોને બતાવીને આવે છે, યસ, લોકો મારી જોડે 15 20 ફાઇલો લઈને આવે. ન્યુરોલોજિસ્ટ, સાયકેટ્રિસ્ટ, ENTs, ઓર્થોપેડિક્સ and almost 5 to 7 dentists. So this comes to a phase કે પેશન્ટના માઇન્ડમાં એટલું બધું ભરેલું હોય કે પહેલાં તમારે એ કાઢવું પડે. સો માય કન્સલ્ટેશન આઈ યુઝ્યુઅલી લાસ્ટ 45 minutes to 1 hour, કે સ્પેસિફિકલી જે નોલેજ પેશન્ટ જોડે છે એને નોર્મલાઇઝ કરીએ અને જે એકચ્યુઅલ નોલેજ છે એ આપીએ તો આપણે વસ્તુને સરખી રીતે બહાર કરી શકીશું. સો બેસિક હેલ્ધી TMJs ઇઝ ધીસ કે ડોન્ટ ઇટ એક્સેસિવ હાર્ડ, ઓકે, અવોઇડ એક્સેસિવ સ્ટ્રેચિંગ, એક્સેસિવ, ડોન્ટ ચેક ઓફન. ઇફ યુ હેવ ઇનિશિયલ કમ્પ્લેન્સ, એમ કીધું કે ક્લિક્સ, ઓકે, કે કંઈ બી કે મસલ પેઇન્સ કે, સો ગેટ ઇટ ચેકડ, ઓકે, વિઝિટ અસ ઓર યુ કેન ચેક અસ ઓનલાઈન ઓર નિયર બાય ડેન્ટિસ્ટને જેને થોડુંક બી અવેરનેસ હોય આસ્પેક્ટ પર, તો વી કેન ડુ દેટ. તો હવે આપણે જનરલ ડેન્ટિસ્ટ્રીની વાત કરીશું કે જો તમે ગૂગલ સર્ચ કરીને કોઈ ડેન્ટિસ્ટ પાસે જાઓ તો તમે કયા સિમ્ટમ્સમાં કેવા ડૉક્ટર પાસે જવું જોઈએ, કયા ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ અને કેવી રીતે સર્ચ કરવું જોઈએ. તો તમે જણાવો કે તમારી પાસે પેશન્ટ આવે અને ગૂગલ સર્ચ કરીને આવે, તમે એમને શું કહેવા માંગો છો કે તમે શું સર્ચ કરીને કયા ડેન્ટિસ્ટ પાસે જાઓ? ગૂગલ ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ ફાઇનેસ્ટ સર્ચ એન્જિન જે કહેવા માંગે છે કે ગૂગલ ઇટ્સ અ નેક્સ્ટ જે બી કહો તમે, બટ સર્ચ કરવું મેટર કરે છે કે તમે એને શું સર્ચ કરો છો. હવે તું ને હું સર્ચ કરીશું તો ગૂગલ મને બહુ સારી ઇન્ફોર્મેશન આપશે, પણ અગર તમને એ સબ્જેક્ટનું નોલેજ નથી અને તમે સર્ચ કરશો તો કદાચ એટલું ઇન્ફોર્મેટિવ નહીં મળે. નાઉ કમિંગ ટુ એન આસ્પેક્ટ કે પહેલાં તો ડેન્ટિસ્ટ છે કે નહીં એ સર્ચ કરવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે અગર તમે સર્ચ કરો છો કે પેઇન ક્લિનિક નિયમી ઓર કમિંગ ટુ આસ્પેક્ટ કે ડેન્ટિસ્ટ નિયમી, સો જસ્ટ ચેક આઉટ કે વેધર ઇઝ અ બેચલર ઓફ ડેન્ટલ સર્જન, વેધર ઇઝ અ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જન. ઇટ બિકમ્સ અ ગુડ એડવાન્ટેજ. તમારા માટે બહુ સારી વસ્તુ થઈ જાય કે અગર તમે એ જાણો છો કે એને માસ્ટર્સ કઈ ફિલ્ડમાં કર્યું છે તો એક એડેડ ઇમ્પોર્ટન્સ થઈ જાય. મીન્સ મારા ત્યાં પેશન્ટ બહુ બધું સર્ચ કરીને આવે છે, બટ સ્ટીલ જ્યારે હું બી પાછું ચેક કરું ગૂગલમાં કે વેર આઈ એમ ઇન ધીસ, સો દેર આર સર્ટન ક્લિનિક્સ વિચ ઓફર્સ TMJ ટ્રીટમેન્ટ. સો મને એવું થાય કે લોકો કઈ રીતે ઓફર કરી રહ્યા છે. આઈ એમ સ્ટીલ શોક્ડ ઇન દેટ આસ્પેક્ટ. સો યસ, હવે એડવર્ટાઇઝમેન્ટ આસ્પેક્ટ પર એવું ઘણું થઈ ચૂક્યું છે કે એવરીબડી ઇઝ પ્રમોટિંગ ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ ઓફ ધેર ડેન્ટિસ્ટ્રી ક્લિનિક. ઓકે, સો તમને એટલું ધ્યાન હોવું જોઈએ કે હા, અગર તમે કોઈ સ્પેશિયાલિસ્ટ જોડે જઈ રહ્યા છો તો વેધર હી ઇઝ ટ્રેન ઇન દેટ આસ્પેક્ટ ઓર નોટ. ડેફિનેટલી એ વસ્તુ તમારા માટે બહુ ઇઝી કરશે. હા, તમને બહુ જ સારું ડાયગ્નોસિસ મળશે અને તમને બહુ જ સારું ટ્રીટમેન્ટ મળશે. ઇટ ઇઝ અ ફોર મિસ્ટેક. કારણ કે એમની પાસે એક્સપિરિયન્સ હશે. તો એક બીજો મેઇન પ્રશ્ન કે બધા ડેન્ટિસ્ટ શું TMJને ટ્રીટ કરી શકે અથવા એને ટ્રીટ કરવા માટે એક્સપર્ટીઝ એમની પાસે હોય છે? આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે હવે પહેલાં કેવું હતું કે જ્યારે અમે કોલેજ ફેજીસ પર હતા અને જ્યારથી બધાનું એડ્યુકેશન છે, મોસ્ટ ઓફ જેટલા બી હાલ સિનિયર પ્રેક્ટિશનર્સ છે, સો ત્યારે બે જ વસ્તુ થતી, મસલ રિલેક્સન આપો અને ઠંડા ગરમનો શેક કરો. જેટલા બી પેશન્ટ મારી જોડે આવે છે ને બધા ઠંડા ગરમનો શેક કરતા જ હોય છે અને મસલ રિલેક્સન લઈને જ આવ્યો છે. સો ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન યાર. હા, કેમ કે ડિઝીઝ જ ડાયગ્નોઝ નથી થતું. અમે કોલેજમાં જ્યારે સ્ટાર્ટ કર્યું આ સ્પેશિયાલિટી પ્રેક્ટિસ, જે અમે કોલેજથી સ્ટાર્ટ કરી છે સ્પેસિફિકલી, સો ધેર વોઝ અ થિંગ કે હવે શું, કે અચ્છા ઠંડા ગરમનો શેક કર્યો, દવા લીધી પણ સારું નથી થતું તો હવે શું? દેર વોઝ નો આન્સર. સો વી સ્ટાર્ટેડ લુકિંગ ફોર ડાયગ્નોસિસ. અમે ઓવર ધ 10 years I have seen almost daily 6-7 cases of TMJ disorder specifically. So now coming to કે એવરી ડેન્ટિસ્ટ ડઝન્ટ સી ધીસ મેની ટાઈપ્સ ઓફ પેશન્ટ. હા, અને ફ્રેન્કલી કહું ડેન્ટિસ્ટને આ રિલેટેડ પેશન્ટ્સને ટ્રીટ કરવામાં ઇન્ટરેસ્ટ બી ઓછો હોય છે. એનું રીઝન કેમ કે પેશન્ટ્સ વારે ઘડી આવશે, વી નીડ અ ગુડ અમાઉન્ટ ઓફ ફોલોઅપ. અને ડેન્ટિસ્ટ જોડે ઘણીવાર મારું ડિસ્કસ થતું હોય કે સર આમાં તો ક્યાં કંઈ રિઝલ્ટ મળે છે, પેશન્ટને તો ક્યાં સારું થાય છે, તો દવા તમે શું કરતા હશો સર મેક્સિમમ? સો આઈ એમ લાઈક
પ્લીઝ કમ જોઈન મી ફોર અ ડે, યુ વિલ ગેટ ટુ સી કે હું કેટલું બધું કરું છું. બહુ જ એક બે બહુ સારા ઇન્સિડન્ટ્સ છે. દેર વોઝ અ યંગ ગર્લ 17-year-old, લાસ્ટ મંથની જ વાત છે. શી કેમ ટુ મી સિન્સ કમ્પ્લેનિંગ ઓફ હેડેક્સ કે સર મુझे ઇતના સર દર્દ હોતા, મને એટલું બધું માથું દુખે છે ને કે આઈ એમ નોટ એબલ ટુ કોન્સન્ટ્રેટ, મારું ક્યાંય ધ્યાન નથી જઈ રહ્યું. પ્રોબેબલી વી ટ્રીટેડ હર અને મારું આખું ક્લિનિકનો સ્ટાફ હેડ અ સ્માઇલિંગ ફેસ જ્યારે એનું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયું. શી લાઈક પહેલી બાર 2 साल में मुझे अच्छा लग रहा है. एंड दैट वॉज अ मोमेंट है कि दिस इज अ थिंग कि वी ट्रीट. So I feel કે dentist should get trained on this aspect because જે પહેલાં ભણેલું છે એ આ જમાનામાં નથી ચાલતું. We have to upgrade ourselves, Yes. which is very important, and this field is new. Okay. course. And there are certain proven things જે આ ફિલ્ડમાં બહુ સારું રિઝલ્ટ આપે છે, જે જરૂરી છે. ઓકે સો આઈ પ્રિફર કે તમે થોડુંક સર્ચ કરો. અને આઈ સ્ટીલ ફીલ કે PMJ માટે થોડુંક હજી ડેન્ટિસ્ટને નોલેજની જરૂર છે. દેટ ઇઝ નોટ અ રોંગ થિંગ. ઇવન આઈ સ્ટીલ ફીલ કે એન્ડો આસ્પેક્ટ છે, રૂટ કેનાલ આસ્પેક્ટ છે, તો આઈ એમ નોટ ડુઈંગ ઇટ. આઈ એમ નોટ ડુઈંગ જનરલ ડેન્ટિસ્ટ્રી. Okay, so definitely endodontist would do it better. And yes, TMJ and orofacial pain is a speciality. So I feel yes, TMJ expert will do a good thing in it. Yes, and people can learn from Dr. Vijay Asrani in short residency programs. So તમે પણ શીખી શકો અને તમે તમારી જગ્યાએ કરી જ શકો છો, પણ શીખવું એમાં એક્સપર્ટીઝ મેળવવી જરૂરી છે, કારણ કે આપણે પેશન્ટ સાથે ટ્રીટ કરી રહ્યા છે. હવે તમે ડાયગ્નોસિસની વાત કરી, તો કોઈ પણ ડાયગ્નોસિસ પર પહોંચવા માટે હંમેશા ઇન્વેસ્ટિગેશન થાય છે, અને તમે ઓરલ મેડિસિન અને રેડિયોલોજીમાં MDS કર્યું છે, ઉપરાંત તમે PhD પણ કર્યું છે. હવે MD એટલે તમે રેડિયોલોજી ભણ્યા છો, તો તમે ડાયગ્નોસિસમાં કઈ કઈ રેડિયોલોજીનો ઉપયોગ કરો છો? ધ ફર્સ્ટ જે બેસિક વસ્તુ જે આપણી ફિલ્ડમાં આવે છે ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજીમાં, દેટ ઇઝ હિસ્ટ્રી ટેકિંગ. અગર તમે પેશન્ટને સારી રીતે સાંભળશો એટલીસ્ટ 40 to 45 minutes, so you will have a good diagnosis in your mind. ઓકે આપણે ત્યાં કેવું થઈ રહ્યું છે, જે કહું તને સ્પેસિફિક આ વાત પર, કે આ બધા કેસીસ બહુ વધી રહ્યા છે. આમ તને બી આઈડિયા હશે કે ઇવન યુકેમાં બી બહુ બધા કેસીસ છે TMJ ડિસઓર્ડર્સ ને. કેમ વધી રહ્યા છે? ધ બેસિક થિંગ ઇઝ ડાયગ્નોસિસ નથી સારું. MRI કરાય અને જોઈ લઈશું એમાં શું દેખાય છે, એક્સરે કરાય અને જોઈ લઈશું શું દેખાય છે, CT કરાય અને જોઈ લઈશું. સો વી આર રિલાઇંગ, મતલબ મોસ્ટ ઓફ ધ ડેન્ટિસ્ટ એન્ડ ધ ડોક્ટર્સ ટુડે આર રિલાઇંગ ઓન ધ ઇન્વેસ્ટિગેશન્સ. યસ, દે આર નોટ રિલાઇંગ ઓન ધ ક્લિનિકલ ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ ક્યારે સાચું પડશે? જ્યારે તમે એને ક્લિનિકલી કંઈક મૂક્યું, કે મેં કીધું કે હા તને TMJમાં તારી ડિસ્ક આગળ છે, એટલે તારી ગાદી આગળ છે, એ મેં જોઈને મૂક્યું, અને પછી હું અગર MRI કરાવું તો એ ફ્રૂટફુલ છે. યસ. હવે ઘણી વાર ચેક કરાવવામાં મસલનો પેન છે, બરાબર, MRIની જરૂર જ નથી, કેમ કે MRIમાં મસલ દેખાવો નથી, પણ સ્ટીલ પેશન્ટ MRI લઈને આવે મારી જોડે કે સર મને તો ડૉક્ટરે કીધું કે આમાં MRIની જરૂર છે. સો આ પ્રોબ્લેમ્સ જે આવે, દેટ ઇઝ મોર ઓફ અ મિસડાયગ્નોસિસ, જે આપણા અહીં વધારે છે. અને બહાર તો થોડાક પ્રોટોકોલ્સ બનેલા છે કે તમે ફર્સ્ટ વિઝિટે MRI ના કરાવી શકો, યુ નીડ ટુ ગો ટુ સર્ટન આસ્પેક્ટ્સ ઓફ બેસિક ટ્રીટમેન્ટ, પણ અહીં એવું નથી. સો એ સફરિંગ વધારે છે. ઇન્વેસ્ટિગેશન વિચ આઈ પ્રિફર ઓન TMJ એન્ડ ઓરોફેશિયલ પેન, યસ, અગર નસનો દુખાવો છે, જે ઝાટકા વાગે છે, કરંટ જેવા, જે ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા, જે વન ઓફ ધ ડિસઓર્ડર છે, જેના લીધે બહુ બધા દાંત નીકાળી દીધા હોય પેશન્ટ છે, કેમ કે એક દાંત, બીજો દાંત, ત્રીજો દાંત, અને આપણે જોઈએ છે કેસીસ કે જેમાં અડધું જ આખું હાફ સાઈડ દાંત જ ના હોય. સો એ બધા કેસીસમાં વી પ્રિફર MRI. અગેન ગાદી જોવી હોય મારે સ્પેસિફિકલી જોઈન્ટની, તો MRI ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ, બટ ઇટ હેઝ ટુ ફોલો અ ક્લિનિકલ ડાયગ્નોસિસ. તમારે એના પહેલે જોઈને એને ચેક કરવું પડે કે આ શેનો ડિસઓર્ડર છે, તો જ એ વસ્તુ કરાય. નહીં તો અગેન ઇટ ઇઝ એડિંગ ટુ અ સફરિંગ ટુ ધીસ થિંગ્સ. બીજા એસ્પેક્ટ્સમાં CBCTs, યસ, ઘણા કેસીસમાં CT સ્કેન્સ, ઇટ હેઝ ટુ બી ડન. સ્લીપ એપનિયાના પેશન્ટ્સ, વી આર ટ્રીટિંગ સ્લીપ એપનિયા પેશન્ટ્સ, કે જે સ્પેસિફિક આસ્પેક્ટ્સમાં કે રાત્રે પ્રોપર ઓક્સિજન ના લઈ શકતા હોઈએ અને સ્નોર કરતા હોય એવા પેશન્ટ્સ. સો એના માટે વી પ્રિફર સ્લીપ સ્ટડી. આપણે સ્લીપ સ્ટડીઝ કરાવડાવીએ, એક ડિવાઇસ હોય, પેશન્ટને રાત્રે આપીએ, ઘરે પહેરી જાઓ, અને નેક્સ્ટ ડે આપણી જોડે લઈ આવે તો એ આપણને ઇવેલ્યુએશન બતાવે કે કેટલી વાર એવું થઈ રહ્યું છે કે તમે પ્રોપર શ્વાસ નથી લઈ શકી. કદાચ તને ધ્યાન હોય તો બપ્પી લહેરી વોઝ સફરિંગ ફ્રોમ સ્લીપ એપનિયા એન્ડ he probably died because of heart attack during the sleep, જે કદાચ આવી કંઈક વાત હતી. આપણે ઘણા બધા લોકોને જોઈએ છે જે ઊંઘમાં જ હાર્ટ એટેકથી જેમના મૃત્યુ થઈ જાય છે, અને આ એક અંધશ્રદ્ધા છે, અને પ્લીઝ હું એ ડૉક્ટરને કહીશ કે હમણાં આપણી દૂર કરે કે નસકોરા બોલાવીને સૂવું એ સારી ઊંઘની નિશાની છે, કે હા એ બહુ ગહેરી ઊંઘમાં છે, કાં તો વધારે થાકી ગયા છે એટલે નસકોરા બોલે છે, એટલે એ સારી ઊંઘની નિશાની છે ડૉક્ટર? નેવર. લાઈક ઘણી વાર મને પેશન્ટને એક્સપ્લેન કરતા બી એ જ ડિફિકલ્ટી થાય
હું જ્યારે પૂછું ને તમે નસકોરા મળો છો, હા વો તો ક્યારેક હું બહુ થાકી ગયેલો હોઉં કે થાકી ગયેલો હોય ને ત્યારે આવું કરું કે હું નસકોરા બોલું, બટ ધીસ ઇઝ નોટ ટ્રુ. મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્નોરિંગ, ધ નસકોરા બોલવું, દેટ ઇઝ અ સાઇન ઓફ સ્લીપ એપનિયા, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. એટલે એમાં એવું થાય કે તમે નાકથી શ્વાસ ના લઈ શકો, એટલે તમારે મોઢેથી શ્વાસ લેવો પડે. એટલે જ્યારે બી તમે મોઢેથી શ્વાસ લો તો તમારા દાંત બી ઘણીવાર કચકચાતા હોય અને નસકોરા વાગે જોરથી, અને એના લીધે ઘણીવાર તમને હેડેક્સ બી થાય. બહુ લોજિકલ ભાષાની વાત કરીએ તો અગર આપણે નાકથી પ્રોપર શ્વાસ ના લઈએ તો મોઢાથી લઈએ, મોઢાથી શ્વાસ પ્રોપર ના જાય હરખું, કેમ કે મોઢું, માઉથ ઇઝ નોટ ફોર બ્રીધિંગ, રાઈટ, માઉથ ઇઝ ફોર ઇટિંગ. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણા હાર્ટને વધારે કામ કરવું પડે. સો એ મશીન્સમાં જે આપણે રેકોર્ડ કરીએ સ્લીપ સ્ટડીમાં એવું બતાવે કે રાત્રે કયા ટાઈમે તમારું હાર્ટ કેટલું વધારે પંપ કરે છે. હાર્ટ વધારે પંપ કરે એટલે હાર્ટ પર લોડ પડવાનું, હાર્ટ પર લોડ પડવાનું એટલે બ્લડ પ્રેશર્સ આવે, ડાયાબિટીસ આવે. બહુ કેરેક્ટરિસ્ટિક સાઇન્સ છે કે જે સ્લીપ એપનિયા કહી શકે એમ. કે 2 પેશન્ટ્સ મને એવું કીધું કે સર હું વ્હીકલ નથી ચલાવી શકતો, હું વ્હીકલ ચલાવું છું તો મને ઊંઘ આવી જાય છે, કે હું 1-2 વાર એક્સિડન્ટ થતા બચ્યું છે. કેમ એવું થાય? ભલે 8 કલાક ઊંઘે છે રાત્રે, બટ એને બોડીને પ્રોપર ઓક્સિજન જ નથી મળતું. હા, સો ઘણીવાર કેવું બી તો જોયું કે 2 જણ કમ્યુનિકેટ કરતા, એકનું ધ્યાન ના, ઇટ જસ્ટ ડોઝ ઓફ. દેટ ઇઝ ઓલ્સો સાઇડ. 2 જણ ગાડીમાં જતા હોય, ડ્રાઈવ કરતા હોય, બાજુવાળો સીધો મસ્ત મોઢું ખોલીને ઊંઘતું હોય, દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. દેટ ઇઝ અ સાઇન ઓફ સ્લીપ એપનિયા. અને એના લીધે બહુ જ બધી વસ્તુઓ અફેક્ટ થાય, તમારું કોન્સન્ટ્રેશન. અને રિસેન્ટલી બાળકોમાં બહુ જોવા મળે છે કે બાળકો દાંત કચકચાવે છે, સ્નોર કરે છે. એનું રીઝન્સ આવે છે ટોન્સિલ્સ એન્ડ એડિનોઇડ્સ, બિકોઝ ઓફ ઇન્ફેક્શન્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. બટ આ બહુ સારો પોઈન્ટ છે. આઈ રિયલી અપ્રિશિએટ કે ત્યાં પોઈન્ટ કાઢ્યો. કેમ કે મને હજી પેશન્સ આવીને એમ જ કે સર વો તો મેં કભી થક જતા હું, જબ લાઈક હું ક્યારેક થાકી જાઉં ત્યારે હું નસકોરા બોલાવું છું. બટ દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ, એટલે યુ નીડ ટુ બી ચેકડ. એની એકાદ ટિપ્સ બેસિક છે કે વેટ. ઘણીવાર જ્યારે બી વેટ વધે તો આ ચીન માસ વધે, તો તમે જ્યારે બી સીધા ઊંઘો ને તો તમારું એરવે, જે નળી હોય શ્વાસની, એ સકડાય, એટલે તમારું સ્નોરિંગ થાય. એનો મને પોતાનો એક્સપિરિયન્સ છે. મારી પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે મારું વેઇટ ગેઇન થયું હતું અને ત્યારે મને આ પ્રોબ્લેમ્સ આવેલા હતા. અને તો શું જેને સ્લીપ એપનિયા હોય એને ખબર હોય તો શું એ ટ્રીટેડ છે, અને કઈ કઈ પદ્ધતિ છે કે જેનાથી આપણે ટ્રીટ કરી શકીએ છીએ? અગેન આઈ રિયલી અપ્રિશિએટ ફોર ધીસ ક્વેશ્ચન, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. યસ, વી કેન ટ્રીટ ઇટ. સ્લીપ એપનિયામાં બહુ જ લોજિકલ વસ્તુમાં જોવા જઈએ તો અનલેસ એન્ડ અન્ટિલ કોઈ ઓબ્સ્ટ્રક્શન, એટલે ઓબ્સ્ટ્રક્ટિવ એટલે ઓબ્સ્ટ્રક્શન એટલે ટોન્સિલ્સ મોટા થવા, કાકડા મોટા થવા, એડિનોઇડ્સ, પછી નાકના પાથવે મોટા થવા, અને એના લીધે બ્રીધિંગ થાય, બ્રીધિંગ ડિફિકલ્ટી થાય, તો યસ એ ટ્રીટ કરાય. આપણે યસ વી ટ્રીટ. આપણે કઈ રીતે કરતા હોઈએ, એકવાર સ્લીપ સ્ટડીનો સ્કોર આવે કે એના પર ખબર પડે કે આ માઇલ્ડ ટુ મોડરેટ કેસ છે, બહુ મેજર નથી. સો આપણે એને ડિવાઇસીસ આપતા હોઈએ, મેન્ડિબ્યુલર એડવાન્સમેન્ટ ડિવાઇસ, ઓકે, જેનાથી એનું નીચેનું જડબું આગળ આવે રાત્રે ઊંઘતી વખતે, તો આ શ્વાસની નળી ખુલે. ઓકે, અને એ બ્રીધિંગમાં બહુ સારું આપે. ઘણા લોકો સીપેપ પહેરે છે. સીપેપ ઇઝ અ ફોર્સફુલ ઓક્સિજનેશન, એટલે ફોર્સફુલી ઓક્સિજન અંદર નાખવું, જેને આ સ્લીપ એપનિયા હોય. અને દેટ ઇઝ ઓલ્સો હેલ્પિંગ અ લોટ ઇન સ્લીપ એપનિયા કેસીસ. બટ હા, જેમને નથી ફાવતું તો ધીસ કુડ બી એન અલ્ટરનેટિવ. આઈ એમ નોટ ટેલિંગ ઇટ્સ અ રિપ્લેસમેન્ટ, બટ યસ યુ કુડ ટ્રાય ધીસ. અને બધાને એવું જ છે કે સીપેપ જ સોલ્યુશન છે સ્લીપ એપનિયાનું. ના, એવું નથી. આ ડિવાઇસ બહુ જ બધા કેસીસમાં હેલ્પ કરે છે. આપણે ઘણા બધા પેશન્ટને ટ્રીટ કર્યા છે, એન્ડ દે આર લાઈક થેન્કફુલ ટુ મી લાઈક એનીથિંગ. બહુ જ સારો કેસ છે કે એક બા હતા, 65 years old, શી ઇઝ ફ્રોમ બેંગ્લોર, આઈ સ્ટીલ રિમેમ્બર હર. અને એને બધા એવું કીધું હતું કે તમારે બધા દાંત નવા કરાવવા પડશે, એન્ડ દેટ વોઝ એન એક્સપેન્સિવ થિંગ. એન્ડ શી જસ્ટ કન્સલ્ટેડ મી કે સર ડુ યુ ફીલ દેટ કે મને બધા દાંત નવા કરવાની જરૂર છે? મેં કીધું ના. આઈ જસ્ટ આસ્ક્ડ હર હિસ્ટ્રી એન્ડ આઈ ફાઉન્ડ કે શી હેઝ સ્લીપ એપનિયા. સો એનું સ્ટડી કર્યું અમે, એને આ ડિવાઇસ આપ્યું. શી ઇઝ રિયલી ડુઈંગ ગ્રેટ વિધાઉટ ચેન્જ ઓન ટીથ. અને આ બી એક મિથ છે, આપણે કહીએ કે ટીથ કરેક્ટ કરવાથી TMJ ઇશ્યુઝ કરેક્ટ થાય. નો, બંને અલગ વસ્તુ છે. પણ હા, ઇફેક્ટ ટીથ પર આવે છે. હવે ઇફેક્ટ ટીથ પર આવે છે તો હું ઊંધો થોડી જઈશ. આના લીધે મને ટીથ પર ઇફેક્ટ આવે છે તો આને સરખો કરીશું, ટીથને કેમ સરખું કરું? અને તે બી ભણ્યું છે ને મેં બી ભણ્યું છે કે નેચરલ દાંતને યુઝ્યુઅલી ઘસવો ના જોઈએ. સો બિકોઝ એ પાછો ઉગવાનો નથી. કદાચ જાપાનમાં કંઈક આવ્યું છે કે દે આર ગ્રોઈંગ અ ટીથ, બટ ઇટ વિલ ટેક અ લોટ ઓફ યર્સ. કદાચ ઇન્ડિયામાં આવતા વી વોન્ટ બી હિયર
જ્યારે આ વસ્તુ થશે. સો સ્લીપ એપનિયા ઇઝ ટ્રીટેબલ, બસ એને ડાયગ્નોઝ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને યસ વી કેન ટ્રીટ ઇટ, બરાબર, એનું પ્રોપર વે કરીને. અને મિસડાયગ્નોસિસની વાત નીકળી છે તો ક્યારે તમે તમારા કેસીસને લઈને, એટલે બધા જ TMJ કેસ કાં તો ઓરોફેશિયલ કેસીસ એ ખાલી તમારી ફિલ્ડને લગતા ના પણ હોય તો તમે ન્યુરોલોજિસ્ટ કે પછી ન્યુરોપેથીના કોઈ ડિસીઝીસ હોય તો એમની સાથે કે પછી ENT સર્જન સાથે ભેગા મળી અને કોઈ કેસને તમે સોલ્વ કર્યો હોય તો એવી કોઈ હિસ્ટ્રી છે તમારી પાસે? યસ, આ વસ્તુ કેવી છે કે આઈ ડોન્ટ નો આપણી ફિલ્ડમાં, ડેન્ટલ ફિલ્ડમાં કેમ એવું નથી, બટ મેડિકલ ફિલ્ડમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વી ડુ અ લોટ ઓફ કેસીસ ડિસ્કસિંગ વિથ ENTs, ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન્સ. જેમ કે એક બહુ વાત કરું ઇમ્પોર્ટન્ટ એક કેસની, તો નસનો એક રોગ હતો, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જે આપણે કહીએ. 17 યર ઓલ્ડ છોકરો હતો, કોઈકે મને રેફર કર્યું હતું ને વી ફાઉન્ડ આઉટ કે એના બ્રેઇનમાં ટ્યુમર છે. ઓકે, સો ફોર હવે છે હું તો એ ટ્યુમર કાઢવાનો નથી. સો વી હેવ ટુ કમ્યુનિકેટ એન્ડ વી હેવ ટુ ડિસ્કસ વિથ પીપલ. આઈ ડોન્ટ નો વાય ડેન્ટલ ફિલ્ડમાં એ આસ્પેક્ટ નથી આપણી ફિલ્ડમાં, કે બધાને એવું લાગે કે ના હું બી આ કરું છું. ડેફિનેટલી તમે કરો છો, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઇટ. બટ અગર તમે TMJ આસ્પેક્ટ્સ પર નથી કરી રહ્યા તો વાય? કેમ કે અગેન એ સફરિંગ્સ ઇન્ક્રીઝ કરે. ENTs યસ, જેમ કે આ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના કેસીસ છે, ઘણીવાર સર્જરીઝ રિક્વાયર્ડ હોય કે ટોન્સિલ્સ મોટા હોય કે એડિનોઇડ્સ મોટા હોય તો કાઢવો હોય. હું તો નથી કાઢવાનો. વી વર્ક અલોંગ ઇન અ ટીમ. અને સેમ ENT સર્જનને બી એવું લાગે કે ના આને આ ડિવાઇસથી સારું થતું હોય તો એ અમને રેફર કરે. પછી ઘણીવાર આપણે ઓરોફેશિયલ પેઇનમાં સાઇનોસાઇટિસના પેશન્ટ જોતા હોઈએ, બરાબર. સો વી ગેટ એન ઓપિનિયન ફ્રોમ ENT. હું એમ થોડી કહીશ કે ના તમારો સાઇનસ બી હું ક્લીન કરીશ. સો ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ વિચ ઇઝ રિક્વાયર્ડ. અને એવરી વન શુડ બી ઇન અ કોલેબરેટિવ અપ્રોચ. હા, હવે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા આપણું સ્પેશિયાલિટી છે, બરાબર. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ એવરીબડી ઇઝ આ તો ન્યુરોલોજિસ્ટ જોવે. નો, ધીસ ઇઝ અ સ્પેશિયાલિટી વિચ આઈ હેવ લર્ન ઓવર ધ ડ્યુરેશન. અને અમે ઓલમોસ્ટ દિવસના 5-6 ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના કેસીસ જોતા હતા. સો ઘણીવાર એ વસ્તુ તમે કઈ રીતે પેશન્ટને બી પ્રેઝન્ટ કરો ને એ મેટર કરે. એક બે બહુ જ સારા ડેન્ટિસ્ટ છે મારા ત્યાં. વોટ ડે ડુ યુ નો, પેશન્ટને ચેક કર્યા, અહીં બી ચેક કર્યા, અને એને મસલ પેન હોય અને ખબર પડી જાય ને તીથમાં કંઈ નથી. સો વોટ હી ટેલ્સ ઇઝ, आई विल टेल हिज नेम, इज डॉक्टर भावनगरी, ही इज़ वन ऑफ द फाइनेस्ट प्रैक्टिशनर आई हैव सीन इन अहमदाबाद. आप ये डॉक्टर के पास चले जाओ, ये इसके स्पेशलिस्ट है. एंड ही सेंड्स मी पेशेंट्स 2 to 3 patients every day or every alternate day without thinking of anything else. And he has no fear કે આ પેશન્ટ મારી જોડે પાછું આવશે કે નહીં, બિકોઝ એ પેશન્ટ એમની જોડે જાય અને હું બી એમની જોડે જ પાછું મોકલું કે હા તમારું આ કામ સરખું થઈ ગયું છે, યોર મસલ પેન ઇઝ ગોડ, તમે હવે ડેન્ટલ ટ્રીટમેન્ટ એમની જોડે કન્ટિન્યુ કરાવી શકો. મારે કાલે જ એમની જોડે વાત થઈ હતી એન્ડ આઈ રિયલી પ્રેઝ હિમ એવરી ટાઈમ ઓલ્સો, બિકોઝ આ અવેરનેસ પેશન્ટનું સફરિંગ ઘટાડશે. સીધું એને ખબર પડી કે આ ડિઝીઝ છે, આ ઇશ્યુ છે, એટલે ધીસ હેઝ ટુ બી ટ્રીટેડ. કારણ કે આપણે બધાનો એક જ મોટો છે કે પેશન્ટ સરખી રીતે, સારી રીતે, સૌથી ઓછા ટાઈમમાં ટ્રીટ થવું જોઈએ. તો આપણે બધા ભેગા થઈને સારી રીતે કરીશું તો પેશન્ટ સૌથી ઓછું સફર થશે, લોકોનો વિશ્વાસ વધશે અને પેશન્ટ ફરી આપણી સાથે પોતે જ અને આખા એના સમાજને લઈને પણ આવશે. તો હંમેશા કોલાબરેટિવ મેથડમાં આપણે કામ કરીએ તો પેશન્ટનું સફરિંગ ઘણું ખરું ઘટાડી શકીએ છીએ. અને TN એટલે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા પર તમે વાત કરી તો પ્લીઝ મને જાણવું છે કે એના થોડા લક્ષણો, કે લોકોને ક્યારે ખબર પડે કે ડેન્ટિસ્ટ પાસે જવું છે કે તમારી પાસે જવું છે અને એની ટ્રીટમેન્ટ શક્ય છે. શું એને આખી જિંદગી દવા જ લીધા કરવી પડે કે કોઈ બીજી કોઈ ટ્રીટમેન્ટ શક્ય છે? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના સ્પેસિફિક લક્ષણો આપણે કહેવા જોઈએ ને તો એ હંમેશા હાફ ફેસમાં જ ઇન્વોલ્વ થશે, કાં તો રાઈટ કાં તો લેફ્ટ. હવે ઓલ્ડ એજ ઇઝ મોસ્ટ કોમન, 40-50 યંગ પેશન્ટ્સમાં બી થાય છે, એવું નથી. બહુ કેરેક્ટરિસ્ટિક કમ્પ્લેન છે કે ઝાટકો, આમ ઇલેક્ટ્રિક શોક વાગે ને, કરંટ વાગે ને એવું ઝાટકો. પેશન્ટ એ વસ્તુ ક્યારે કમ્પ્લેન કરશે ખબર કે સર જ્યારે હું મોઢું ધોઉં છું, જ્યારે હું બ્રશ કરું છું કે હું કંઈક ખાવા જાઉં છું ત્યારે મને સ્પેસિફિકલી ઝાટકો આવે, 2 થી 5 સેકન્ડ રહે પછી પાછું જતું રહે. પણ યસ, એ કરંટ શોક એવું હોય ને કે આખું અહીંથી આમ જાય અને પેશન્ટના આંખમાંથી પાણી આવી જાય એટલે હદ સુધીનું ઝાટકો હોય. અલ્ટિમેટલી અગર MRI કરાવીએ અને એમાં એવું ખબર પડે કે ત્યાં કંઈક છે ટ્યુમર કે કોઈક નસ દબાય છે તો સર્જરી ઇઝ એન ઓપ્શન, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ મેડિસિન્સથી પ્રિફર કરતા હોઈએ. ટ્યુમર હોય તો કાઢવું પડે, પણ નસનું દબાણ હોય વેસલથી તો તમે મેડિસિન્સથી મેનેજ કરો. યસ, BP ડાયાબિટીસની જેમ એની દવા લાંબી ઘડીએ લેવી જ પડે, ધેર ઇઝ નોટ એન ઓપ્શન ઓફ ઇટ.
તમે સર્જરી કરાવ તો બી ચાન્સીસ છે પાછું થઈ શકે. પણ હા, એક લેવલે એવું આવે કે એ વસ્તુનું દવાથી બી અસર નથી જતું, મતલબ ઇટ્સ નોટ કંટ્રોલ્ડ. તો તમે એક બીજી ટ્રીટમેન્ટ હોય રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, તમે એ કરાવી શકો. સલમાન ખાન કરાવે છે એવરી 6 to 8 months, એને બી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે. સો દેટ ઇઝ અ થિંગ. બટ હા, એટલીસ્ટ ડેન્ટલ આસ્પેક્ટ પર એ હોવું જોઈએ કે અગર ટીથમાં કંઈ નથી ને તો નેવર ગો ફોર ટીથ એક્સટ્રેક્શન. ભલે પેશન્ટ કહે કે ટીથ કાઢી નાખો. અને હંમેશા પેશન્ટ શું કરશે, દાંત કાઢ્યા પછી એવું કહે કે સર મને તો પહેલાં નહોતું, તો દાંત કાઢ્યા પછી જ થયું. જેમ કે ઘણીવાર આવું તે સાંભળ્યું હોય કે કેન્સર, કે દાંત કાઢ્યો એના પછી જ કેન્સર થયો, તો મને તો પહેલાં કેન્સર હતો જ નહીં. પરમ દિવસની જ વાત છે, એક મહેસાણાનું પેશન્ટ હતું. આપણી જોડે ટાઈમ છે રાઈટ, આપણે સો મહેસાણાનું જ એક પેશન્ટ હતું, એ દાદા હતા. એ કે મારા બાજુવાળો એ કે એને દાંત પડ્યા ને પછી એને કેન્સર થઈ ગયું. હવે આ ક્વેશ્ચન મારી જોડે આવે ને ત્યારે, અને એ વખતે હું ફ્રી હતો થોડોક 5-10 મિનિટ, મેં કીધું દાદા બેસો. કીધું દાદા તમને ખબર છે વ્યસન કરે છે કે નહીં? કે હા કરતો હશે. મેં કીધું એને તમને એવું કીધું કે એને ચાંદુ પડ્યું છે કે એવું કંઈ પડ્યું છે કે ના? મેં કીધું એને તમને એવું કીધું કે એના દાંત કેમ પડ્યા કે ના? કે તમને શું કીધું કે દાંત પડ્યો એટલે કેન્સર થયું. દાંત કેમ પડાવ્યા દાદા એમને? કે એ નથી ખબર. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે કેન્સર થાય, બરાબર, ચાંદુ પડે મોઢામાં સ્પેસિફિકલી, જેને વ્યસન હોય એને, તો આજુબાજુનું હાડકું અને દાંત ઇન્વોલ્વ થાય, જેના લીધે દાંત હલવા માંડે. હવે વસ્તુ દાંત શેના લીધે હલે છે? પેલું છે નીચે ગ્રોથ થયું છે, ચાંદુ પડ્યું છે અને ગ્રોથ થયું છે એના લીધે. પેશન્ટ શું કહે, દાંત હલ્યો અને દાંત પડ્યો એટલે કેન્સર. સો આ બહુ ખોટી માન્યતાઓ છે કે દાંત કાઢવાથી કેન્સર થાય. કેન્સર ઓલરેડી હોય, બરાબર, બટ પ્રેઝન્ટેશન આવું કરતું હોય કે દાંતના લીધે થયું. એવી એક અંધશ્રદ્ધા છે, બીજી પણ એક અંધશ્રદ્ધા છે કે ઉપરના દાંત કાઢો એટલે આંખમાં દેખાવાનું બંધ થઈ જાય. એવા કેટલા પેશન્ટ તમારી પાસે આવતા જ હશે, કારણ કે તમે ઓરોફેશિયલ પેઇન સાથે રિલેટ કરો છો, અને એવું કહેતા હશે કે મેં કશીક બીજી ટ્રીટમેન્ટ કરાવી, કાં તો ફિલિંગ કરાવ્યું, તો એ ડૉક્ટર અહીંયા મને કશું મૂક્યું હતું એટલા માટે મને આંખમાં દુખાવો ચાલુ થઈ ગયો કે નંબર આવી ગયા. હું એવું કહું છું કે તમે હાથનું કશું પણ કરાવો, ટ્રીટમેન્ટ કરાવો તમે હાથમાં, તમને હાથનું હાડકું તૂટી ગયું હોય તો હાથમાં પ્લાસ્ટર કરાવો તો પગમાં દુખે ના દુખે? સેમ આંખ અને દાંત એ બંને બહુ અલગ અંગો છે, ખાલી થોડા નજીક છે, પણ એ બંનેને કશું જ લાગતું વળગતું નથી. તો દાંત કઢાવો તો આંખમાં કંઈ જ ના થાય, દેખાતું બંધ ના થાય, તમે બહુ શાંતિથી જીવન જીવી શકો છો. આ એક અંધશ્રદ્ધા છે. તમારી પાસે બીજી કેવી અંધશ્રદ્ધા હોય કે તમને સાંભળીને એવું થાય કે આ કોણ ફેલાવે છે? જે આ વાળું તે આંખવાળું કીધું એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ, બીજું મેં ઘણીવાર મને નહીં પણ બધા ડેન્ટિસ્ટો ડિસ્કસ કરતા એટલે મને ખબર હોય કે દાંત સાફ કરાવવાથી દાંત હલે. હા, દેટ ઇઝ નોટ અ થિંગ. જે દાંત સાફ કરવાની મશીન હોય એમાં એવી કેપેસિટી જ ના હોય કે દાંત ડિસ્ટ્રક્ટ થઈ શકે. બીજી વસ્તુ કે છારી જે કહીએ, જે કેલ્ક્યુલસ છારી, એ એટલી બધી જામી ગઈ હોય કે તમે જ્યારે એ કાઢો, એટલે છારીના લીધે છે ને દાંત સપોર્ટિવલી આમ ટક્યો રહે, તો એ કાઢો ને તો પેશન્ટને એવું ફીલ થાય કે દાંત હલવા માંડ્યું, બરાબર. હવે એનો દાંતની સિચ્યુએશન જ એટલી ખરાબ હોય કે એને ખબર જ ના હોય કે આ વસ્તુ આગળ કઈ રીતે એવી થશે. અંધશ્રદ્ધાઓ કરતાં એ બધી બહુ જ બધા આસ્પેક્ટ્સ પર છે. એક પેશન્ટને મને એમ કીધું હતું કે સર સ્પેસિફિકલી મને પગમાં વાગ્યું છે, એના પછી મને જોડે જોડે આ પેઇન બી થઈ ગયું છે. અને હજી આવી ઘણી જગ્યાએ આવી પ્રેક્ટિસ થઈ રહી છે કે તમે પગનો દુખાવો સરખો કરો તો યુ સ્ટાર્ટ ફિલિંગ ગુડ ઓન TMJ ઓલ્સો. બટ આઈ સ્ટીલ ડોન્ટ બિલીવ કે એનું કોઈ એસોસિએશન છે. અને ઘણીવાર કે પોસ્ચર, હા પોસ્ચર હું માનું છું. પોસ્ચર એટલે કઈ રીતે માનું કે આજકાલની દુનિયા આમ છે, એટલે આટલું બધું આમ કરો તો તમને ડેફિનેટલી તમને નેક દુખવાનું, તમને TMJ પેઇન થવાનું. બટ આઈ ફીલ કે સર્વાઇકલ એટલે એક લેવલ પછી કોઈ એસોસિએશન નથી. સ્ટીલ લોકો એવું પોસ્ચર કરેક્શન ને ઇમ્બેલેન્સ પર વર્ક કરીને TMJ પેઇન મટાડે છે. સ્ટીલ દેર ઇઝ નો સાયન્સ વિચ ઇઝ પ્રૂવિંગ ઇટ, જ્યાં સુધી મને ત્યાં છે. હવે ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ કનેક્ટ થઈ ગયું, સો ઇટ કુડ બી અ હેલ્પફુલ થિંગ. જેમ કે આવા કેસીસમાં સ્ટ્રેસ એન્ઝાયટી હોય, આપણા TMJ કેસીસ આર એસોસિએટેડ વિથ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. અને આ વખતે હું ગૂગલને થેન્ક્સ કરવા માંગીશ, બિકોઝ તમે જ્યારે બી સર્ચ કરો TMJ ઇઝ કોઝડ બાય, તો સ્ટ્રેસ કમ્સ ધ ફર્સ્ટ થિંગ. એટલે મારે પેશન્ટને ઓછું એક્સપ્લેન કરવું પડે કે સ્ટ્રેસના લીધે તમને થઈ રહ્યું છે. બટ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇઝ યસ, વી નીડ ટુ વર્ક ઓન સ્ટ્રેસ, વી નીડ ટુ વર્ક ઓન એન્ઝાયટી, બરાબર. હવે તમે પેશન્ટને એક્સપ્લેન જ ના કરો, અને ઘણીવાર કેવું છે કે આપણા એવી માન્યતા છે ઇન્ડિયામાં, તમે તો ગુજરાત તો ખરું પણ ઇન્ડિયામાં, કેમ કે તે યુકેમાં બી જોયું હશે, અહીં કોઈ પૂછે આર યુ સ્ટ્રેસ્ડ,
ના આવે શેનું ટેન્શન, મને કોઈ ટેન્શન નથી, મને શેનું ટેન્શન હોય. ડોન્ટ શો. વી ડોન્ટ ટેલ પીપલ વી આર સ્ટ્રેસ, કેમ કે સ્ટ્રેસ એન્ઝાઇટીને જ એક બીમારી ગણે. અને એ તો તમે ઓલરેડી કદાચ આઈ થિંક ડિસ્કસ બી થયું હશે. પણ બહાર એવરીવન ઇઝ લાઈક ઓકે, હા યાર આઈ હેડ અ બેડ ડે ટુડે, આઈ એમ પ્રીટી સ્ટ્રેસ, આઈ એમ એન્શિયસ અબાઉટ થિંકિંગ ધીસ થિંગ, એટલે હું આ વસ્તુને લઈને એન્શિયસ છું. હા. સો આ આસ્પેક્ટ પેશન્ટને ફીલ કરાવવું કે ઘણીવાર કેવી રીતે તમે ફીલ કરાવો, એમ સીધું મોઢે તો કહી ના શકો, જસ્ટ બેસિક પૂછો ને સર તમારી ઊંઘ કેવી રહે છે, ઊંઘ બરાબર છે કે હા હું તો 8 કલાક ઊંઘું છું. અચ્છા ઊંઘમાં ઉઠી જાઓ છો વારે ક્યાં એકાદ વાર બાથરૂમ જવા હોતા? અચ્છા જરાક બી અવાજથી ઉઠી જાઓ છો? હા એમ તો જરાક બી અવાજ થાય ને તો ઉઠી જાઓ. સો ઇમ્પ્રોપર સ્લીપ ઇઝ અગેન અ સાઇન કે તમારું માઇન્ડ બહુ ચાલે છે ઊંઘમાં, અને વિચ ઇઝ કોઝિંગ અ બેટ ઓફ અ ટ્રબલ ટુ યુ. સો બહુ વેસ્ટ છે કે આપણે પેશન્ટને એટલીસ્ટ અવેર કરવું પડે કે જો ભાઈ આ વસ્તુ છે જેના લીધે આ થઈ રહ્યું છે. કેમ કે સ્ટ્રેસ એન્ઝાઇટીના લીધે દાંત કચકચાવે લોકો, બ્રક્સિઝમ, દેટ ઇઝ અ મેઇન થિંગ એમ કોન્સ્ટન્ટ. બટ કોઈને પૂછો તો કે ના એવું તો નથી થતું, હું તો દાંત કચકચાવતો જ નથી. સો ધીસ ઇઝ એન આસ્પેક્ટ કે પેશન્ટને જેટલું અવેર કરશું ને એટલું આ ડિઝીઝમાંથી બહાર આવી શકશું. આ તો થઈ કે જ્યારે આપણને પ્રોબ્લેમ હોય એની વાતો, પરંતુ હવેના સમયમાં કેટલી બધી એવી વસ્તુઓ છે જે દાંતના રોગો કરે છે, અને નાનપણથી જ કેટલા બધા છોકરીઓને દાંતના રોગો થઈ જાય છે. મેં ઘણા બધા નાના છોકરાઓ જોયા છે જેમની ઉંમર 3 વર્ષ 4 વર્ષ જ હોય, જે સ્કૂલે પણ ના જતા હોય, અને એમના આગળના દાંત પાછળના દાંતમાં કેટલી બધી કાળા ધબ્બા હોય, કેવિટીઝ થઈ ગઈ હોય, અને જ્યારે એમના મા બાપને પૂછીએ, પેરેન્ટ્સને કહીએ કે પ્લીઝ ડેન્ટિસ્ટ પાસે જાઓ, અમારી પાસે આવો, તો એમનો રિપ્લાય હોય છે કે અરે બેન આ તો પડી જવાના છે, અહીં તો ટ્રીટમેન્ટની કોઈ જરૂર નથી. તો તમે આ વિષય પર શું કહેવા માંગો છો? બહુ એક સારું વાક્ય છે કે ભગવાને 2 જ દાંતના સેટ આપ્યા છે, ત્રીજા માટે આપણે પૈસા ખર્ચવા પડે છે. એટલે જે 2 દાંતના સેટનું તમે જેટલું સારું કાળજી રાખશો એ બહુ મેટર કરે. કેમ કે તે કીધું કે દૂધિયા દાંત, યસ બધા પેરેન્ટ્સને એવું હોય કે આ દૂધિયા દાંત તો પડી જ જવાના ને, પછી નવા આવશે. પણ અગર તમે દૂધિયા દાંતની કાળજી નહીં રાખો તો તમારા પરમાનન્ટ દાંત જે આવવાના છે એ સરખા નહીં આવે, અને અલ્ટિમેટલી અગર એ સરખા નહીં આવે, એમાં કંઈક સડો જોડે આવી જ શકે અને પ્રોબ્લેમ થઈ શકે, તો છેલ્લે જતાં એ બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ શકે. એ થવાના કારણો કેરેક્ટરિસ્ટિકલી આજે જોવા જઈએ તો યસ ફૂડ હેબિટ્સ, આપણે બહુ શુગરી ઇન્ટેક, બાળકો બી બહુ શુગરી ઇન્ટેક, ચોકલેટ તો ઘણીવાર ઠીક છે એનું વાંધો નથી, પણ ડાયટ જે સ્પેસિફિકલી જોવા જઈએ, એન્ડ મેં જોયું છે યુ આર એડ્યુકેટિંગ નાઇઝ ઓન ધ ડાયટ આસ્પેક્ટ ઓલ્સો, કે નાના બાળકોને શું, સો પ્લીઝ ડુ વોચ દેટ ઓલ્સો, કે એ બહુ જ જરૂરી છે કે કેટલું શુગર ઇન્ટેક હોવું જોઈએ. પાણી નથી પીતા બધું કર્યા પછી, રાત્રે બસ દૂધની બોટલ્સ આપીને સુવડાવી દે છે. દેટ ઇઝ અ બેસિક થિંગ કે અગર મિલ્ક, એને આપણે આપણી ભાષામાં પેલું નર્સિંગ બોટલ કેરીઝ કહીએ, કે તમે એટલીસ્ટ એવું માનવામાં આવે છે કે તમે પ્રોપર એનું ક્લીન કરી દો. તમે ભલે એને કંઈક બી આપ્યું પણ એનું દાંત ક્લીન કરી દો, બ્રશ કરાવી દો, અને જસ્ટ હાથમાં ઘોસ કે કંઈક રોલ કરીને ક્લીન કરાવી દો, તો એ બહુ જ સારી વસ્તુઓ છે. મતલબ એ ઘણા લેવલે પ્રિવેન્ટ કરી દેશે બહુ જ બધું. એન્ડ ધેટ કોસ્ટ નથિંગ, ખાલી 2 minutes ઓફ અવર ટાઈમ. આજકાલ ટાઈમ જ નથી લોકો જોડે, પેરેન્ટ્સ આર બિઝી ઇન ફોન, સોશિયલ મીડિયા. યસ, બટ તમારા બાળકના દાંત ખાલી 2 જ વાર આવવાના છે. અત્યારે જે આવશે નાનપણથી એ 6 કે 7 વર્ષની ઉંમર સુધી જે આગળના દાંત રહેશે, અને બાકી 15, 16, 17 વર્ષની ઉંમર સુધીમાં બધા આ નાનપણના દાંત પડી જશે અને નવા દાંત આવશે. તમને લાગતું હશે કે જે પાછળની ડહળો 6 વર્ષની ઉંમરમાંથી આવી છે એ કદાચ બીજી વાર આવશે, એવું નથી. 6 વર્ષની ઉંમરનો દાંત એ તમે કદાચ 100 વર્ષ જીવો કે 150 વર્ષ જીવો ત્યાં સુધી એનો એ જ રહેશે. તો તમારે આટલી નાની ઉંમરથી પહેલો દાંત આવે ત્યારથી જ એની કાળજી લેવાની ખૂબ જરૂર છે. અને કોઈ પેરેન્ટ્સ નથી લેતા, જ્યારે જો ત્યારે હજી નાનો છે, હજી હમણાં થોડું બ્રશ કરાવાય, હમણાં તો એને વાગી જશે, એવી કેટલી ભ્રમણા ફેલાય છે. એના માટે તમારે 10 ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ લાવવાની કોઈ જરૂર નથી. અને ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ છે તો મને ડૉક્ટરને પૂછવું જ છે કે બધાને ક્વેશ્ચન છે કે કયું બ્રશ વપરાય અને કઈ પેસ્ટ વપરાય, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા, ઇવન ટેલિવિઝન પર કેટલી એડવર્ટાઇઝમેન્ટ છે કે આપકી ટૂથપેસ્ટ મેં નમક હે, પછી આવ્યું આપકી ટૂથપેસ્ટ મેં નીમ હે. તમે બધું જ ટૂથપેસ્ટમાં નાખી દેશો. આ એક કપડું નથી કે વોશિંગ પાવડર નથી બનાવી રહ્યા એ લોકો કે બધું આને ઘસવા કે વધારે ફોમ થાય. અને અત્યારે નવું નીકળ્યું છે પર્પલ ટૂથપેસ્ટ. શું છે આ બધું? પ્લીઝ તમે કહો કે તમારી પાસે આવા પેશન્ટ આવે છે તો તમે એમને શું કહો છો? મોસ્ટ ઓફ ટાઈમ જતાં કંઈ બી તમે ક્યાંય બી ફિલ્ડમાં હો અને ક્યાંય બી કદાચ કોઈ રિલેટિવ્સ નહીં મળો ને તો આ જ પૂછે
कि अच्छा आपने डेंटिस्ट्री किया है ना, आप तो કયું બ્રશ વાપરવું છે, કઈ ટૂથપેસ્ટ વાપરવું છે. સો તે બહુ જ સારી રીતે કીધું કે એટલું બધું મિથ છે કે બધા એવું કહે છે કે પર્પલ ને એચ એન્ડ વ્હાઇટ કે આ કરવાથી વ્હાઇટનિંગ થશે. એવું કંઈ જ નથી, બરાબર. પ્રોપર બ્રશિંગ ટેકનિક મેટર કરે કે તમે દાંતને કેવી રીતે બ્રશ કરી રહ્યા છો. હવે આપણે લોકો ઘણી વાર કેવી રીતે બ્રશ કરતા હોય છે, બધા મેં જોઈએ તો જસ્ટ મોઢામાં મૂકી રાખીએ, આમ થઈ ગયું અને ઇટ્સ ડન. સો યુ નીડ એટલીસ્ટ પ્રોપર 2 to 5 મિનિટ્સ ઓફ બ્રશિંગ, જેમાં તમે દાંતની દરેક સરફેસીસને ક્લીન કરો. અહીં અંદર જે નીચેની બાજુ છે ત્યાં છારીને સારી રીતે ક્લીન કરો અને પ્રોપર બ્રશ કરો. તે કીધું ને પર્પલ ટૂથપેસ્ટ, આ એક લેવલથી વધારે દાંત વ્હાઇટ થવાનું જ નથી, બરાબર. એના માટે બ્લીચ જ કરાવવું પડે અને પ્રોપર અગર જે યલો કેલ્ક્યુલસ જામે છે જે યલો કલર માટે, એના માટે તમારે ડેન્ટિસ્ટ જોડે જવું પડે. એટલે પ્રોપર બ્રશિંગ ટેકનિક, ટ્વાઇસ બ્રશિંગ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. 2 વાર બ્રશ કરું. આઈ સ્ટીલ પ્રિફર ઘણા લોકોને કહું કે તમે કંઈક ગળ્યું ખાધું હોય, બરાબર, તો ડેફિનેટલી ગળ્યા ખાધા પછી બી બ્રશ કરો, તો ક્યાંક ક્યાંક ફસાઈ રહ્યું હોય તો એ નીકળી જાય. અને હવે વોટર ફ્લોસર્સ બી આવ્યા છે, સો આઈ પ્રિફર કે ઘણા લોકો જે યુઝ કરતા એ કરાય કે તમારા દાંતની 2 દાંતની વચ્ચે ના જામે અને પ્રોપર બ્રશ કરાય. સો ટૂથપેસ્ટ ઓર બ્રશ કરતાં બ્રશિંગ ટેકનિક, યસ, સોફ્ટ બ્રિસલ્સવાળા, બહુ હાર્ડ નહીં, એટલીસ્ટ બ્રિસલ્સ સોફ્ટ હોવા જોઈએ. અને બહુ જોરથી બી બ્રશ કરવાથી કંઈ જ ફાયદો થવાનો લોકો બસ નથી. હા, એકદમ ઘસીને ચોખ્ખા કરી દઉં, નોટ પોસિબલ. તમારા દાંતનો જે કલર છે એ બ્લીચથી સરખો થઈ શકે છે, જે ક્લિનિકમાં કરવામાં આવે છે, કારણ કે હમણાં હોમ બ્લીચ કિટ્સ અવેલેબલ છે. બધા લોકોને નવું બનાવવું છે અને આપણે નવું વાપરવું છે. તો તમે જે સોશિયલ મીડિયામાં જુઓ છો કદાચ એ સાચી વાત નથી. સાચે તમે ઘરે બ્લીચ લગાવીને બેસી જશો અને તમારા એકદમ સફેદ દાંત થઈ જશે, નોટ પોસિબલ. અને કદાચ થશે પણ તો એ વધારે સમય સુધી ટકે નહીં, અને એ કરતા સાથે એ વસ્તુના કેટલા બધા ગેરફાયદા થશે તમારી આસપાસની ચામડીમાં, એ ખૂબ જ નુકસાનકારક છે. તો હંમેશા મોઢામાં કશું નાખતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે, કે ટ્રીટમેન્ટ જાતે નહીં કરવી. એટલા માટે જ ડૉક્ટરો આટલું બધું ભણ્યા છે કે તમને સારું સ્વાસ્થ્ય અને જ્ઞાન આપી શકે. કારણ કે મને હજી ખબર છે કે નાના છોકરાઓના સ્પેશિયલ ટૂથપેસ્ટ હોય છે અને લોકો વિગ્રસલી યુઝ કરે છે કે આટલું નાનું ટૂથબ્રશ હોય અને એના પર આખું બસ ટૂથપેસ્ટ લઈ લે. તો અમાઉન્ટ નથી ખબર કેવી રીતે બ્રશ કરવાનું. નાના છોકરામાં અલગ રીતે બ્રશ કરવાનું હોય છે, નથી ખબર આપણે કેવી રીતે બ્રશ કરવાનું. અને મને લાગે છે કે હું 20 જેટલા દેશ ફરી છું અને હું ઘણા બધા લોકોને મળી છું. હું 6-7 વર્ષથી બહાર રહું છું અને મને ત્યાંના નાના છોકરાની અને બધી ટેકનિક્સ ખબર છે. એ લોકો ડેન્ટલ રિલેટેડ પ્રોબ્લેમ્સ ને એક નોર્મલ જીવનમાં વણી લીધું છે. દે હેવ પર્સનલ ડેન્ટિસ્ટ ફ્રોમ નર્સરી, અથવા હું કહીશ કે બાય બોર્ન. જે છોકરું હોય એને પહેલા વર્ષે અચૂકપણે ડેન્ટિસ્ટ પાસે લઈ જવાનો, દેખાડવાનું કે એને શું પ્રોબ્લેમ છે, તો એનું આખું જીવનમાં એને દાંતને લગતા થોડા ઓછા પ્રોબ્લેમ્સ આવે. અને એટલે જ કદાચ ઇન્ડિયા બીજા નંબર પર છે ખરાબ દાંત હોવાનામાંથી. અને આટલા બધા સારા ડૉક્ટર્સ હોવા કરતાં આપણી પાસે બહુ ઘણા સારા ડૉક્ટર્સ છે, એજ્યુકેટેડ છે, અને પીપલ આર ઓલ્સો એજ્યુકેટેડ, બટ સ્ટીલ એમના દાંત જોશો તો ક્યારેક વ્યસનના કારણે, ક્યારેક ખોટી ટેકનિકના કારણે અને ખોટી વસ્તુઓના કારણે ખૂબ ગંદા હશે. અને મને એક વસ્તુ પૂછવી છે કે આ બધી વસ્તુ માટે મને લાગે છે કે નાનપણથી, સ્કૂલથી, તમારી સ્કૂલમાં હતું ક્યારે કે કોઈ ડેન્ટિસ્ટ આવીને તમને કહે કે તમારા ફેમિલી મેમ્બર તમને નાના હતા તો કોઈ ડેન્ટિસ્ટ પાસે લઈ ગયા હોય ખાલી ચેક કરાવવા? એવું ક્યારે થયું નથી. અને એકવાર જ્યારે લઈ ગયા હતા ત્યારે એવું જ હતું કે આ બહુ ચોકલેટ ખાય છે, એટલે સો યુ આર રાઈટ કે એ બહુ સારું ચેકઅપ હોવું જોઈએ. હવે તો થોડુંક અવેરનેસ થયું છે, પીપલ આર ધ સ્કૂલ્સ આર ઓર્ગેનાઇઝિંગ ધ ઇવેન્ટ્સ કે ચેકઅપ થાય, પણ ના, મારી વખતે નહોતું. એન્ડ આઈ વિલ પ્રિફર કે બધી સ્કૂલ્સે ઇનિશિયેટિવ લે કે ડેન્ટલ ચેકઅપ્સ રાખે. અને મને એક જ વસ્તુ જે મધર ફાધરને કહેવું છે કે તમે ડેન્ટિસ્ટ જોડે બીવડાઈને ના લઈ જાઓ કે ઇન્જેક્શન આપી દેશે તો ચોકલેટ ખાવાનું બંધ કર. બિકોઝ મોસ્ટ ઓફ ટાઈમ મેં એ જોયું છે કે બધા બીવડાવે છે, મતલબ ડેન્ટિસ્ટને એક પેલું હોરર જેવું ઇમેજ ક્રિએટ કરાવે છે છોકરાના માઇન્ડમાં, અને એ જ છે ને ફિયર ક્રિએટ કરે છે. ઘણીવાર બાળકો એ જ ફિયર લઈને મોટા થાય છે અને ડેન્ટિસ્ટ જોડે જવાનું અવોઇડ કરે છે. સો દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ કે જે આપણે ડિસ્કસ થયું કે ફિયર ઊભું નહીં કરવું, યુ નીડ ટુ ગો ટુ ધેમ. અને દર વખતે ઇન્જેક્શન આપવાની જરૂર નથી પડતી. મને નથી લાગ્યું તે આપ્યું હોય કે મેં દરેક ચાઇલ્ડને જોઈને ઇન્જેક્શન આપ્યું હોય. અને તમે જેટલું ઇનિશિયલ લઈ જશો એટલી ઇન્જેક્શન આપવાની જરૂર જ નહીં પડે. સો એ અવેરનેસ જરૂરી છે એ એસ્પેક્ટ. હા, અને કારણ કે હવે નવી પેઢી આવી રહી છે તો એ એટલીસ્ટ આપણા જેવી ના આવે.
કે આપણે ઘણી બધી વસ્તુઓમાંથી બહાર આવ્યા. મને ખુદને જ્યારે મેં ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે અચ્છા આવી રીતે બ્રશ કરવાનું હોય. કારણ કે મને મારા 20 વર્ષના જીવનમાં કોઈએ એવી રીતે શીખવાડ્યું જ નહીં અને મને પણ કોઈ લઈ નથી ગયું ડેન્ટિસ્ટ પાસે કે સ્પેશિયલ કે બ્રશ કેવી રીતે કરવાનું. મને સ્કૂલમાં નથી શીખવાડ્યું એ વસ્તુ. હું ડેન્ટિસ્ટ થઈ પછી મને આવડ્યું કે બ્રશ આવી રીતે કરવાનું, આવી રીતે યુઝ કરાય, આવી રીતે પકડાય. અને અત્યારે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ આવી ગયા છે. તો શું કહેવા માંગો છો કે વિચ વન ઇઝ બેટર, ઇલેક્ટ્રિક ઓર ધ મેન્યુઅલ? આઈ સ્ટીલ પ્રિફર મેન્યુઅલ, કેમ કે એટલીસ્ટ તમારું થોડુંક મગજ બી ચાલશે તમે જ્યારે બ્રશ કરશો તો. એટલે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વેન યુ આર બ્રશિંગ યુ યુઝ યોર હેન્ડ ઇન અ પ્રોપર વે, ઇન અ પ્રોપર ટેકનિક્સ અને પ્રોપર એરિયાઝ જે કદાચ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ નથી કરી શકતું. સો આઈ વિલ સ્ટીલ પ્રિફર અ મેન્યુઅલ એસ્પેક્ટ. અને 2 મિનિટ ઘણા લોકો એવું બી કહેતા હોય કે ઇફ યુ આર અ રાઇટ હેન્ડેડ વન સો યુ બ્રશ વિથ અ લેફ્ટ હેન્ડ સો યોર માઇન્ડ ઓલ્સો સ્ટાર્ટ્સ વર્કિંગ મોર. અને ધીસ ઇઝ અ ગુડ એડિટ થિંગ. અગર કોઈકને ટ્રાય કરવું હોય તો આ બહુ સારી વસ્તુ છે કે ઇટ હેલ્પ. એટલે ઓપોઝિટ હેન્ડ યુ ટ્રાય ટુ એન્ડ ડેફિનેટલી મેન્યુઅલ દેન ઇલેક્ટ્રિક. ઓકે. અને ખાવાનું ખાઈને ક્યારે તરત બ્રશ નહીં કરવાનું. ઓલવેઝ વેઇટ ફોર 20 મિનિટ્સ એટલીસ્ટ. કારણ કે તમે જે ખાઓ છો એનાથી તમારા દાંતની આસપાસ કેટલા બધા એસિડ હોય છે જેનાથી તમારા દાંતના આગળ પાછળના કેટલા ઉપરના લેયર્સ હોય છે જે ડિઝોલ્વ થવાની શક્યતા વધે અને કદાચ બ્રશ કરો તો એ બધા જે એસિડ થયા છે જે બરાબર રીતે સેટ નથી થયા એના સાથે દાંતનું ઇરોઝન થવાની પણ શક્યતા વધી જાય છે. તો બ્રશ કરવું જ હોય તો કંઈ પણ ખાઓ એના પછી સરસ રીતે પાણી પીઓ અને 20 થી 30 મિનિટ પછી બ્રશ કરો. અને ઓલવેઝ કદાચ સવારનું બ્રશ ભૂલાઈ જાય ને તો ચાલે 1-2 વાર, પણ રાતનું બ્રશ નહીં ભૂલવાનું. કારણ કે એની સાથે તમે 8 થી 10 કલાક કંઈ પણ ખાધા પીધા વગર રહેવાના છો તો ત્યારે કેરીઝ કેવિટીઝ થવાના બહુ બધા ચાન્સીસ છે. તો આ અવેરનેસ નાનપણથી આપણે લઈશું કે અત્યારે પણ આપણે લઈશું તો એટલીસ્ટ થોડા ઇમ્પ્લાન્ટ્સથી, RCTથી કાં તો એક્સ્ટ્રેક્શનથી બચી શકીશું. અવેરનેસ બહુ જરૂરી છે અત્યારે. અને એક બીજી વસ્તુ કે દવા લેવી દાંતના દુખાવા માટે. આપણે અહીં બધા ડૉક્ટર્સ એવરીવન ઇઝ અ ડૉક્ટર. મતલબ તમે કોઈને બી પૂછો ને એની જોડે દરેક બીમારીનું કંઈક ને કંઈક તો એડવાઇસ હશે વિચ ઇઝ આઈ ફીલ કે બહુ જ ખરાબ વસ્તુ છે કે જે જેનું સ્પેશિયાલિસ્ટ હોય ડેફિનેટ એ જ વસ્તુ માટે કરવું છે. એમ કેમ કે સપોઝ તને કંઈ હાર્ટમાં દુખે છે તો તું થોડીને બીપીની મેડિસિન લઈશ. યુ વિલ ગો ટુ અ કાર્ડિયોલોજિસ્ટ. ઇવન બિંગ ઇન ટુ અ મેડિકલ પ્રોફેશન વી વિલ પ્રિફર ટુ સી અ સ્પેશિયાલિસ્ટ. સો પણ કેમ એવું ડેન્ટલમાં નથી આઈ ડોન્ટ નો. સેમ વસ્તુ હેડેક રિલેટેડ બી છે, દાંતના રિલેટેડ. હવે તમે ફાર્માસિસ્ટને જઈને કહો કે મને દાંતમાં દુખે છે, મને દવા આપો, અને આપી દે છે. દેટ ઇઝ ટોટલી રોંગ વિચ શુડ નોટ બી ડન. કદાચ આ વસ્તુ આઈ ડોન્ટ નો ઇન્ડિયા લેવલે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકશે આ આસ્પેક્ટ પર. હવે પ્રોબ્લેમ ક્યાં આવે કે એને તમારો દાંત જોવો નહીં, એને જોયું નહીં તમને કોઈ વસ્તુથી એલર્જી છે કે નહીં, તમને દવા આપી દીધી. મેં 2-3 કેસીસ એવા જોયા છે કે પેશન્ટ્સે ઓવર ધ કાઉન્ટર એટલે ફાર્મસી જોડેથી દવા લીધી હોય અને નેક્સ્ટ ડે મોઢામાં બહુ બધા ચાંદા લઈને આવ્યો હોય કે દેટ ઇઝ એન એલર્જિક રિએક્શન ટુ ધ મેડિસિન જેણે લીધી, એન્ટીબાયોટિક કે જે બી લીધું. અને એ લોકો એન્ટીબાયોટિક્સ કેવી રીતે આપે છે? ઘણા લોકો દાંતના દુખાવામાં એન્ટીબાયોટિક્સ આપી દે છે બરાબર, જોયા વગર કે ઇન્ફેક્શન છે કે નહીં. પેરાસિટામોલ લઈ લો. પેરાસિટામોલ તો હવે તો ડોલો થઈ ગયું છે. ડોલો 650 ઇઝ ધ આફ્ટર કોવિડ કે કોઈ બી કુછ બી હુઆ ડોલો લે લો. સો ધ પ્રોબ્લેમ ઇઝ કે અગર તમને ટીથની કન્ડિશન નથી ખબર કે તમને શું થઈ રહ્યું છે અને ફાર્માસિસ્ટે તમને દવા આપી, સપોઝ એન્ટીબાયોટિક આપી છે અને એમને લીધી તો એ કોર્સ કમ્પ્લીટ નથી કરતા. એન્ટીબાયોટિકનો કોર્સ કમ્પ્લીટ ના કરો ને તમે તો આગળ જતાં એ દવા તમને કામ નહીં લાગે. તમારી બોડી એનાથી રેઝિસ્ટન્ટ થઈ જશે. એટલું રેઝિસ્ટન્સ વધી જાય છે ને કે નવી મેડિસિન શોધવી પડે છે. અને એ હવે એવા લેવલે આવી ગયું છે કે નવી મેડિસિન્સ આર બિકમિંગ એક્સપેન્સિવ. અને આઈ ડોન્ટ નો કે એનું બી રેઝિસ્ટન્સ ડેવલપ થશે તો શું થશે. અને આપણા બોડી પર બહુ એડવર્સ ઇફેક્ટ કરે છે. બહુ જ એડવર્સ ઇફેક્ટ થાય છે કેમ કે પછી ડેન્ટિસ્ટ જ્યારે એન્ટીબાયોટિક આપે ને ત્યારે એ અસર નથી કરતી. ઇવન ઇન્જેક્શન્સની અસર થતાં વાર લાગે છે. કેમ કે હાલ બધા, અને મને હજી સ્ટીલ એ નથી ખબર પડી રહી કે અમોક્સિક્લેવ જે લે છે પેનિસિલિન, આજકાલ ઇટ ઇઝ રેઝિસ્ટન્ટ. મતલબ તમારે બીજું કંઈક સપ્લિમેન્ટ આપવું જ પડે. યુ ગો ફોર સિફાલોસ્પિરિન સર અધર ગ્રુપ ઓફ ડ્રગ્સ. એ પેશન્ટ્સે નથી સમજતા કે એન્ટીબાયોટિકનું કોર્સ કમ્પ્લીટ કરવું હોય છે. ઘણીવાર ડેન્ટિસ્ટ બી લખી આપે કે આ દવા તમારે 5 દિવસ લેવાની હોય. ના સર મને તો 2 દિવસમાં સારું થઈ ગયું એટલે મેં 5 દિવસ ના લીધી. પણ ભાઈ તમને ઇન્ફેક્શન હતું, ડૉક્ટરે લખ્યું છે તો એનું કોઈક સિગ્નિફિકન્સ હશે. અને આપણે એ લોકોને કેવું છે ખબર છે, સારું બી થયું છે પણ વધારે દવા બી નથી થઈ. આઈ એગ્રી, હું ના નથી પાડતો, પણ વારે દવા લેવી છે.
યસ વારે કોર્સ કમ્પ્લીટ નથી કરું, વારે વારે દવા લેવી છે. સો ઇટ ઇઝ અ થિંગ કે પ્રોપર ડાયગ્નોઝ થઈને પ્રોપર ટ્રીટ થઈને તમે વસ્તુ કરો તો એ મેટર કરશે, બાકી તો આ અઘરું જ પડવાનું. અને અવેરનેસ સાથે સાથે એ પણ હવે જાણવું જરૂરી છે કે આપણી ડેન્ટિસ્ટ્રીમાં TMJ અને ઓરોફેશિયલ પેઇનને લઈને કેટલા ઇન્વેસ્ટિગેશન નવી નવી ટેકનિક્સ આવી છે, જેમ કે 3D પ્રિન્ટિંગ આવી ગયું છે, AI પણ હવે અંદર આવી રહ્યું છે. તો તમારું એમાં શું માનવું છે કે સ્પેસિફિકલી યસ, આપણા ડેન્ટલ ફિલ્ડને લઈને 3D પ્રિન્ટિંગ એક બહુ સારું ઇનિશિયેટિવ આવ્યું છે, બરાબર, કે યુ પ્રિન્ટ ધ પેશન્ટ્સ ફેસ પેશન્ટને સમજાવવા માટે. સો એઝ અ રેડિયોલોજી બેકગ્રાઉન્ડ છે મારું ને આપણે 3D પ્રિન્ટિંગ્સ પર બી કામ કરેલું છે ને કરીએ છીએ કે પેશન્ટને એક્સપ્લેનેશન માટે બહુ ઇઝી થઈ ગયું છે. ઓકે, સપોઝ કોઈકને ઇમ્પ્લાન્ટ કરાવે છે, સો તમે એવું કરી શકો કે એનું CBCT કરાવો, ડેન્ટલનું CT સ્કેન કહીએ છીએ આપણે એને, અને એનું મોડેલ પ્રિન્ટ કરો અને એ મોડેલ પેશન્ટને સમજાવો કે તમારે આ જગ્યાએ દાંત નથી અને હું અહીં સ્ક્રૂ બેસાડીને આવી રીતે તમને દાંત આપીશ. સો એ પેશન્ટ એક્સપ્લેનેશન બહુ ઇઝી થઈ ગયું છે. દેટ ઇઝ ધ એડવાન્સમેન્ટ. રિસન્ટ AI ટેકનોલોજી યુઝ કરીને આપણે સોફ્ટવેર્સમાં ઇમ્પ્લાન્ટ પ્લાન કરી શકીએ છીએ, પેશન્ટને બતાવી શકીએ છીએ કે જો અહીં આપણે સ્ક્રૂ મૂકશું, અહીં તમારા આવા દાંત આવશે, અહીં તમારું મોઢું આવું લાગશે. ધીસ ઇઝ ધ એન્ટાયર રેડિયોલોજીકલ આસ્પેક્ટ જે એક્સટેન્શન છે. ઓરોફેશિયલ એન્ડ TMJમાં યસ, આઈ એમ વર્કિંગ ઓન સમ થિંગ્સ કે આપણે એવું લાવીશું કે દેટ ઇઝ અ થિંગ વિચ આઈ વોન્ટ ટુ વર્ક, કે AI based something where the patient will feel calm and relaxed, and that is a kind of a therapy થોડુંક કે પેશન્ટને એવું ફીલ થાય કે યસ એનું સ્ટ્રેસ એન્ઝાઇટી ઓછું થાય છે અને એનું પેઇન ઓછું થાય છે. સો આઈ એમ વર્કિંગ અ બેટ. આઈ એમ હોપ કે વિધિન 3-4 months આઈ વિલ કમ અપ વિથ સમથિંગ ટ્રીટમેન્ટ એસ્પેક્ટ. ઇન્વેસ્ટિગેશન સ્ટિલ્સ આપણા જે રૂટ અને સ્ટેન્ડર્ડ રહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ ડાયગ્નોસિસ વિલ પ્રિફર દેટ. CBCTs આર રિક્વાયર્ડ. જ્યાં દાંતનું ઇશ્યુઝ હોય ત્યાં CBCT કરાવવું જોઈએ, અને લકીલી ગુજરાતમાં બહુ બધા CBCT સેન્ટર્સ છે, બરાબર, એટલે પેશન્ટને બી હવે અવેરનેસ થાય છે. અને હું ડેન્ટિસ્ટને બી કહીશ કે જ્યાં તમને લાગતું હોય કે એની જરૂર છે, કે ઘણા કેસીસમાં કેવું હોય કે ડાપણની ડાળ નસની નજદીક હોય તો એ કઢાયા પછી નસનો દુખાવો થવો, બધા પ્રોબ્લેમ્સ થવું, તો પહેલાંથી પેશન્ટને ખબર હશે તો એ વસ્તુ બહુ જ હેલ્પ કરશે. કેમ કે પેશન્ટ આર ઓલવેઝ ટ્રાઈંગ કે આવું થયું ને પછી જ આ થયું. સો વિચ ઇઝ નોટ ટ્રુ. કે ઘણીવાર ઘણી વસ્તુઓ ઘણાના હાથમાં નથી હોતી. સો ઇટ્સ અ ડિફરન્ટ. હા. હવે આપણે આ વાત કરી તો મને ટ્રીટમેન્ટની પણ વાત કરવી છે. શું ઓરોફેશિયલ પેઇન અને TMJ ડિસઓર્ડર ખાલી કન્સલ્ટેશન કરી એટલે એમની સાથે વાત કરી અને ફોલોઅપ કરીને ટ્રીટ થાય, કે એની અંદર પણ કોઈ બીજી પદ્ધતિ છે કે ઇન્વેઝિવ ટેકનિક્સ છે કે સર્જરીઝ પણ અવેલેબલ છે, અને તમે શું પ્રોવાઈડ કરશો? યસ, ફર્સ્ટ સ્ટેપ ઇઝ કન્સલ્ટેશન્સ. તમે ડાયગ્નોઝ કરો, પેશન્ટને એક્સપ્લેન કરો, દેટ ઇઝ ધ વન ઓફ ધ ફાઇનેસ્ટ થિંગ ટુ ડૂ. એના પછી યસ, વી પ્રોવાઈડ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ્સ ટુ અ સર્ટન કેસીસ. સ્પ્લિન્સ આવે જે પેશન્ટને રાત્રે પહેરવાના હોય, જેનાથી એમનું ડિસ્ક અલાઇનમેન્ટ આવે, ડિસ્ક અલાઇન થાય. જોડે જોડે ઘણીવાર આપણે ઇન્જેક્શન્સ યુઝ કરીએ, જેને મસલ ઇન્જેક્શન્સ કે નર્વ બ્લોક્સ કહીએ. પછી સ્પેસિફિકલી TM જોઈન્ટ રિલેટેડ અમે આર્થ્રોસેન્ટેસિસ કરીએ. ઇવન જે મેં રિસન્ટ કર્યું આર્થ્રોસ્કોપી, એ બી ઇન્ડિકેટેડ છે ઘણા કેસીસમાં. ઇટ્સ અ થિંગ, એક જ વસ્તુ જે સ્પેસિફિક છે આમાં ના કરવું જોઈએ, દેટ ઇઝ સર્જરી. ઓકે, ધીસ ઇઝ નોટ અ ની જોઈન્ટ. તમે ની રિપ્લેસ કરાવી દો, જે થઈ રહ્યું છે આજકાલ, એન્ડ ઇટ્સ લાઈક 10માંથી ઓલમોસ્ટ 2-3 દાદા દાદીઓ કરાવી જ રહે છે. ધીસ જોઈન્ટ ઇઝ નોટ ટુ બી રિપ્લેસ્ડ. એટલે આનું તમે જેટલું પ્રિકોશન લઈ શકો ને એ જરૂરી છે. આ ક્યારે રિપ્લેસ કરું? જ્યારે એવો સ્ટેજ આવી કે હાડકાથી હાડકું ભેગું જ થઈ ગયું અને મોઢું આટલું બી ના ખુલતું, એને ઘસાઈ ગયો એક ઘસારો, એને બહુ જ વધારે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ થઈ ગયું કે ઓસ્ટિયો આર્થરાઇટિસ, એમ સિવિયરવાળું એમને એજ બી થયો તો આનું કંઈક વિચારાય. બાકી આની જેટલી કાળજી રાખો એ ઇમ્પોર્ટન્ટ છે. યસ, હું કાઉન્સેલિંગ બી પ્રોવાઈડ કરું છું ફોર સ્પેસિફિકલી સ્ટ્રેસ એન્ઝાઇટી, જે આના જોડે એસોસિએટેડ છે. બીજા ટ્રીટમેન્ટ અપ્રોચીસમાં સ્પ્લિન્સ, ફિઝિયોથેરાપી, આર્થ્રોસેન્ટોસિસ, ઇન્જેક્શન્સ. પ્રોબેબલી આઈ હેવ ટ્રાય ટુ ક્રિએટ અ સેટઅપ જ્યાં પેશન્ટનું ઓરોફેશિયલ પેન એન્ડ TMJ દરેક લેવલે ટ્રીટ થાય. મારા ક્લિનિકમાં યોગા મેડિટેશનનું બી સ્પેસ છે. ઓકે, સો વી ડુ સર્ટન રિલેક્સેશન ટેકનિક્સ કે ઘણીવાર પેશન્ટને ઇમિડિયેટ સારું લાગે. કાઇન્ડ ઓફ અ બ્રીધિંગ also helps. Control on your breathing helps. A whole and soul, a holistic approach which is required to treat this type of patients. I will feel that the dental aspects is more of doing into the teeth thing, but mine is dealing with the body. So pain, it works on that aspect of dealing with the body. And most of the patients, જે ઘણા બધા પેશન્ટને ખાસ વસ્તુ એ જ હોય કે તમે એમને કેટલું એકનોલેજ કરો છો, તમે એને સમજો છો. જે 2-3 વસ્તુ મને બહુ જ એમ ટચ થઈ જાય, લાઈક कि सर ये जो मैं मुझे हुआ है वो सिर्फ आप ही समझ पा रहे हो, एंड 70-80 क्या 90% ऑफ टाइम सब मेरे घर वाले भी ऐसा बोल रहे हैं कि तुझे कुछ नहीं है, इट्स जस्ट बिकॉज ऑफ स्ट्रेस. सो
કે પેશન્ટની કમ્પ્લેન કોઈ સમજતું નથી. સો દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલીસ્ટ ડેન્ટલ લેવલે બી એ રેકગ્નાઇઝ કરવું. ઇફ યુ આર નોટ એબલ ટુ અપ્રિશિએટ ઇટ ઓર યુ આર નોટ એબલ ટુ ટ્રીટ ઇટ, યુ જસ્ટ રિફર ધેમ. બટ ડોન્ટ ટેલ કે તમને કંઈ નથી. આ બધું તમારા મગજના લીધે છે. ઓકે, જસ્ટ ઇમેજિન. ઓકે, તમે જસ્ટ તારી જ વાત કરે. ઓકે, તને છાતીમાં સિવિયર પાલ્પિટેશન્સ થઈ રહ્યા છે અને તું કાર્ડિયોલોજિસ્ટ જોડે જાય અને તું મેડિકલ પ્રોફેશનમાં છું, બરાબર? તને કાર્ડિયોલોજી કંઈ નથી તને. હા, કંઈ નહીં, ચિંતા ના કર, ઘરે જા. કેવું લાગશે તારે? વોટ વુડ બી યોર રિએક્શન એટ ધેટ Because મોમેન્ટ? the person is feeling something. ડેફિનેટલી દેર ઇઝ સમથિંગ. આઈ હેવ એક્સપિરિયન્સ ધીસ માય સેલ્ફ. મને બેક પેઇન હતું, સો હું 2-3 ઓર્થોપેડિક સર્જન્સ જોડે ગયો. કંઈ નથી, મસલ પેઇન છે. ભાઈ મને ઊંઘાતું નથી. એન્ડ પ્રોબ્લી આપણે કદાચ ફોન પર બી વાત થઈ હતી, મને આવું છે. અને લાઈક નો, તું દવા લે. આઈ હેવ ટુક મેડિસિન્સ ફોર 3 months વિથ નો રિલીફ. એન્ડ there was a fine point કે I studied myself on this aspect. I did my MRI on myself of the lumbar spine. I found out કે disc compression છે. મેં જાતે ફિઝિયોથેરાપી સેન્ટર શોધ્યું અને પછી મેં ફિઝિયોથેરાપી લીધું અને આઈ રિકવર્ડ ફ્રોમ ઇટ. Everybody know. સો વસ્તુ એ છે કે એટલીસ્ટ ડેન્ટલ લેવલે અને એટલીસ્ટ હું એમ બી કહીશ કે પેશન્ટ્સના જે બી રિલેટિવ્સ છે, પ્લીઝ અગર એ કહે છે કે એમને તકલીફ છે, એમને માથું દુખે છે, ભલે કોઈક ન્યુરોલોજિસ્ટે કે કોઈક બી મોટા સર્જન એવું કીધું હોય કે ના આ ખાલી વિચારે છે અને બધા વિચારા જેવા છે અને નેગેટિવ થિંકર છે, એવું નથી હોતું. દેર આર સર્ટન ડિઝીઝ કે જે પેશન્ટના કંટ્રોલમાં બી નથી હોતું, બરાબર? એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એન્ડ આઈ વોન્ટ એવરી ફેમિલી મેમ્બર ઓલ્સો ટુ એકનોલેજ દેટ કે બીજાનું ઓપિનિયન લેવું જરૂરી છે. અને જો વી આર ઓલ્સો અવેલેબલ, તમને એવું લાગે તો વી કેન ઓલ્સો ડુ ધેટ. બટ ટુ બી લિસન ઇઝ ધ ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અ પેશન્ટ વોન્ટ્સ, કે હા મને કોઈક સાંભળે. સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આઈ હોપ. અને તમે કીધું કે TMJ આર્થ્રોસ્કોપી થાય છે, તો તમે પ્લીઝ જણાવો કે શું હોય છે અને કેવી રીતે કરવામાં આવે છે અને તમે કઈ કન્ડિશનમાં કરો છો અને કેટલો ટાઈમ લાગે છે? યસ, સો દેર આર 2 ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, આર્થ્રોસેન્ટસિસ અને સ્કોપી. હવે ઇન્ડિયન પોપ્યુલેશન્સની વાત કરીએ તો આપણે ઘણીવાર એવા સ્ટેજ પર આવતા હોઈએ છીએ મારી સુધી કે ડિસ્ક બહુ જ ઘસાઈ ગઈ હોય. ઓકે, સો સ્કોપી કરીને બી હું કંઈક એક્સ્ટ્રા એડવાન્ટેજ નહીં ગેઇન કરી શકું. સો આપણા પોપ્યુલેશન માટે હું સેન્ટસિસ વધારે પ્રિફર કરું, કેમ કે એ લોકલ એનેસ્થેશિયામાં થાય, આપણા સેટઅપમાં થઈ શકે. હા, પણ ઘણા કેસીસમાં ગાદી આપણે જોવી હોય દૂરબીનથી તો આપણે સ્કોપી યુઝ કરીએ, આર્થ્રોસ્કોપી. જે જોઈન્ટની ગાદી જોઈએ, જેમ કે એન્ડોસ્કોપી થઈ ગયું જોવા માટે પેટનું, એમ આર્થ્રોસ્કોપી થઈ ગયું. અને પછી આપણે ત્યાંથી જોઈન્ટ લવાજ કરી શકીએ, બરાબર? અને યસ, ગાદીની આસપાસના અટેચમેન્ટ એવો તોડી શકે. હજી સુધી ટચવુડ આપણે પોપ્યુલેશન્સમાં આપણે સેન્ટસિસથી સારું થાય છે. બટ યસ, સ્કોપી ઇઝ એન એડવાન્ટેજ, વી કેન ડુ ઇટ. એના માટે આપણે હોસ્પિટલમાં એડમિટ કરવું પડે અને જનરલ એનેસ્થેશિયા ને એવી રીતે કરવું પડે. બટ ઇટ ઇઝ અ થિંગ કે હા, ઇટ કેન બી ડન, બટ ડિપેન્ડિંગ કે પહેલાં સેન્ટસિસથી અગર રિઝલ્ટ નથી મળતા તો આપણે સ્કોપી તરફ જવું જોઈએ. સ્કોપી ઇઝ નોટ ધ સોલ્યુશન. ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ. યસ. સો આ વસ્તુ કેવી છે, જે મને કીધું ને જે એસ્પેક્ટ પર કે સ્કોપી, હવે બહારની વાત કરું, આઈ હેવ બીન ટુ ઓલ ધ વેરિયસ કન્ટ્રીઝ એન્ડ ઓલ. સો ત્યાં કેમ પ્રિફર કરતા હોય છે? બિકોઝ ત્યાં સર્જન્સને એવું છે કે મેડિક્લેમ આસ્પેક્ટ છે, સો દે ડુ ઇટ અને દે ગેટ અ બેનિફિટ આઉટ ઓફ ઇટ. હિયર આઈ એમ નોટ વર્કિંગ ઓન માય બેનિફિટ ઓલ્સો, આઈ એમ થિંકિંગ ઓફ પેશન્ટ્સ પર્સપેક્ટિવ. કેમ કે આપણે અહીં સર્જરી બહુ મોટી વસ્તુ છે. આર્થ્રોસ્કોપી કરાયું છે, તમે સ્કોપી કરાયું છે, એટલે ધીસ ઇઝ અ થિંગ કે હા, ક્યાંક રિક્વાયર્ડ હોય તો વી નીડ ટુ ગો ફોર ઇટ. બટ સ્ટીલ વી નીડ ટુ ગો ટુ અ પ્રોટોકોલ. કોઈ બી પેશન્ટ આવ્યો તો મારા માઇન્ડમાં એને ડાયગ્નોઝ કરીને એક ફિક્સ પ્રોટોકોલ છે કે ઓકે, આને હું આવી રીતે ટ્રીટ કરીશ. યસ, પ્રોટોકોલ વેરાઇઝ ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ. ભલે બે પેશન્ટને સેમ જ કન્ડિશન છે, પણ હોઈ શકે હું કે આમાં આ અપ્રોચ યુઝ કરું, આમાં આ અપ્રોચ યુઝ કરું. બિકોઝ વી નીડ ટુ થિંક કે એ કેટલું એક્સેપ્ટ કરશે એ વસ્તુને. દેટ મેટર્સ ધ મોસ્ટ. અને પેશન્ટે કરાવી આ ટ્રીટમેન્ટ TMJની, તો એના પછી ક્યારે રિકવર થઈ શકે? યસ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પેશન્ટ મને શું પૂછે ખબર કે સર મારી ગાદી આગળ છે, મેં એને સમજાવ્યું હોય, બરાબર, કે સર આ પાછી જતી રહેશે. હવે એક બહુ લોજિકલ વાત છે કે કયા સ્ટેજ પર મારી જોડે આવ્યું છે. જેમ કે તે સ્ટાર્ટિંગમાં જ કીધું કે ક્લિક. હવે પેશન્ટ અગર ક્લિકિંગ સ્ટેજ પર જ મારી જોડે આવ્યું છે તો મારું સૌથી સારું ટ્રીટમેન્ટ અપ્રોચ એ રહેશે કે આ વર્સન ના થાય. હા, હવે ક્લિક પછી શું થાય કે ક્લિક જતું રહે અને પેશન્ટને પેઇન થવાનું ચાલુ થાય અને પેશન્ટનું મોઢું ખુલવાનું ઓછું થઈ જાય. હવે પેશન્ટ મારી જોડે મોઢું ઓછું ખુલે છે એવું લઈને આવ્યું અને હવે પૂછે કે સર આ નોર્મલ કેટલી વારમાં થશે? ડેફિનેટલી નોર્મલ થશે. પહેલાં જેટલું થશે? યસ, થઈ શકશે. તમે મારી જોડે કેટલા ટાઈમે આવ્યા છો
અને કેટલું જલ્દી એ ટ્રીટમેન્ટ કરવા માટે રેડી છો. હા, પેશન્ટ મારી જોડે 5 વર્ષથી આ જ કન્ડિશન લઈને આવે અને દે વોન્ટ એવરીથિંગ ટુ બી નોર્મલ. સો સી ઇટ ઇઝ નોટ ઇન માય હેન્ડ, ઓકે, બટ યસ આઈ એમ હિયર ટુ ડુ માય બેસ્ટ. જે યુઝ્યુઅલ આપણે ટ્રીટમેન્ટ કરીએ, માય એમ ઇઝ કે પેશન્ટ ખાતું થઈ શકે સારી રીતે, પેશન્ટ મોઢું ખોલ બંધ સારી રીતે કરી શકે, પેશન્ટ ઇઝ ફ્રી ફ્રોમ પેઇન. આઈ ડોન્ટ થિંક એન્ડ આઈ ડોન્ટ સી કે ગાદી પાછળ ગઈ કે નહીં, કેમ કે એ મારું એમ જ નથી યાર. અને એ પાછું કરવું પ્રેક્ટિકલ સોલ્યુશન જ નથી યાર. બહુ બધી સ્ટડીઝ થયેલી છે યુનાઇટેડ સ્ટેટ્સમાં કે એ લોકો શું કરતા હતા, જે ગાદી આગળ હતી ને તો સ્કોપી વડે ગાદીને પાછળ ટાઈ કરી દેતા હતા. ઓકે, અગેન 6 મહિના પછી સેમ કમ્પ્લેન થતી હતી. સો ધ થિંગ ઇઝ કે આપણે એ લેવલે વર્ક કરીએ છીએ, જે બી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આટલું બધું નોલેજથી રિસર્ચિસથી, કે વી વોન્ટ ટુ મેક ધ પેશન્ટ પેઇન ફ્રી. હવે ઘણીવાર કેવું થાય કે પેશન્ટ મિસગાઈડ થઈ જાય. દે આસ્ક મી ફોર અશ્યોરિટીઝ. સર 100% ગાદી પાછી જતી રહેશે? તો ઘણીવાર આઈ ગીવ વેરી ફ્રેન્ક ઓપિનિયન્સ. બ્રાર, મને એવું નથી ગમતું કે ગાદી તમારું પેઇન જતું રહેશે, તમે મોઢું ખોલ બંધ કરી શકશો, તમે ખાઈ શકશો. દેટ ઇઝ ધ સોલ્યુશન. એન્ડ ઇફ સમબડી ક્લેમ્સ કે ગાદી પાછળ જઈ શકે છે, આઈ ડોન્ટ થિંક સો દેટ્સ અ પ્રેક્ટિકલ સોલ્યુશન. ઓકે, હવે તમે આટલા બધા પેશન્ટ ટ્રીટ કર્યા છે તો તમને નેગેટિવ ફીડબેક્સ પણ આવતા હશે, તો તમે એને કેવી રીતે ટેકલ કરો છો? અહીં વુડ નથી, ટચ વુડ, કે હજી એટલું એવું કંઈ મેજર નેગેટિવ આસ્પેક્ટ નથી આવ્યું. બટ યસ, દેર વોઝ અ કેસ જેમાં આઈ ફેલ્ટ કે બીજા બહુ બધા ડિઝીઝ એસોસિએટેડ હોઈ શકે એક જ પેશન્ટમાં. એ પેશન્ટને TMJ ડિસઓર્ડર હતું અને જોડે જોડે એને હેડેક હતું. બોથ ઓફ ધેમ વર ડિફરન્ટ કન્ડિશન. આઈ ન્યૂ ઇટ ફ્રોમ ધ સ્ટાર્ટ અને મને સ્ટાર્ટિંગથી જ ખબર હતી અને પેશન્ટને બી મેં એ રીતે એક્સપ્લેન કર્યું હતું. સમહાવ એ પેશન્ટ લોંગ ટર્મ સ્ટીરોઇડ થેરેપી પર હતું અને પોલીઆર્થરાઇટિસ ન્યુરાલ્જિયા, પોલીઆર્થરાલ્જિયા બી હતું. સો એના રિલેટેડ એની મેડિસિન્સ ને બધું ચાલતું હતું અને એ સ્ટીરોઇડ થેરેપી પર હતું. સો એનું TMJ વે ટ્રીટેડ, એને બહુ સારું થઈ ગયું માઉથ ઓપનિંગ ક્લોઝિંગ ખાવામાં, પણ એનું હેડેક નહોતું જતું. સો એને અમે 1-2 વાર ફોલોઅપ્સ પર બોલાવ્યો અને દેન આઈ વોઝ ટ્રાવેલિંગ ટુ US એન્ડ આઈ ટોલ્ડ હિમ ટુ ગેટ એન ઓપિનિયન ઓફ ENT. ઓકે, સો ENT એમને બતાવ્યું અને એને સાઇનસમાં મ્યુકર ડેવલપ થયું. મેં CT સ્કેન નહોતું કરાવડાવ્યું મેં, બિકોઝ પેશન્ટે ઓલરેડી બહુ બધો ખર્ચો કર્યો હતો ઇન્વેસ્ટિગેશનમાં પહેલાં, કેમ કે મારી જોડે બી ઓલમોસ્ટ 10-15 જણને બતાવ્યા પછી આવ્યું હતું અને એ વખતે હું US હતો અને એને ત્યારે મારી જોડે પૂછ્યું કે મારે આ આવ્યું છે, શું મારે આ કરાવવું જોઈએ? સો આઈ વોઝ ઇમિડિયેટ યસ કે યુ ગો ફોર ધીસ ઇઝ અ ગુડ, આનાથી તમારું હેડેક સોલ્વ થશે. અને હું પાછો આવ્યો ને પેશન્ટને બહુ સારું હતું. અમે ફોલોઅપ લીધું ક્લિનિકથી. તો ત્યારે પેશન્ટે મને જસ્ટ એક જ વસ્તુ કીધું કે સર મને આ કદાચ પહેલાં ખબર પડી હોત તો. સો એટ દેટ મોમેન્ટ આઈ વોઝ લાઈક કે યસ, કે ઇટ કુડ હેવ બીન અ થિંગ કે એ આસ્પેક્ટ જેનું હતું એ કુડ હેવ બીન ટેકન ઇન ટુ કન્સિડરેશન, કે એને મ્યુકર બી એસોસિએટેડ હોઈ શકે બિકોઝ ઓફ સ્ટીરોઇડ થેરેપી. મ્યુકરની જ વાત છે કે વી વર ઇન સિવિલ એન્ડ વી વર સીઈંગ મ્યુકર પેશન્ટ્સ ડ્યુરિંગ આ પોસ્ટ ગ્રેડ 2014-15માં. એટલે જ્યારે 19-20માં કોવિડ પછી મ્યુકર આવ્યું, સો અમને એટલી ડિફિકલ્ટી નથી થતી મ્યુકર ડાયગ્નોઝ કરવામાં. સો દેટ ઇઝ અ હેલ્પફુલ થિંગ, બટ ઇટ સ્કિપ્ડ ઓફ સમવેર. એન્ડ યસ, એ વસ્તુ માઇન્ડમાં છે. બટ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ કે જે મારું નોલેજ છે અને આઈ કીપ માય સેલ્ફ અપગ્રેડેડ, કે જેટલા બી રિસન્ટ એડવાન્સીસ યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ રહ્યા છે કે ક્યાંય બી થઈ રહ્યા છે વર્લ્ડમાં, એન્ડ આઈ ટ્રાય ટુ ડુ દેટ. એન્ડ પ્રોબલી ધીસ અ ગુડ proud moment for me that I am also presenting at the Iranian Congress, annual Congress of Oral Medicine and Radiology. Thank you for that. But it's a thing કે we are trying our best. And the most important thing is કે I try to tell the patient upfront કે see this is your condition and these are the chances that this will work in this way. And it works most of the time. પણ મેજોરિટી ઓફ પેશન્ટ્સ જે આપણા પોપ્યુલેશનવાળા છે, જે તે બી કદાચ જોયું કે અહીંના પેશન્ટ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ કે બહારના પેશન્ટ્સ અન્ડરસ્ટેન્ડિંગ, આપણા પેશન્ટ્સને એવું 100% રિઝલ્ટ જોઈએ, 100%. વસ્તુ એવી આવે કે ડિઝીઝ કેવું છે નોબડી નોઝ, ઓકે, એન્ડ ઇટ્સ ધેર બોડી હુ ઇઝ ગોઈંગ ટુ ડુ ધ હિલિંગ. ઇટ્સ નોટ મી, ઓકે. દેર ઇઝ અ રૂલ કે એવું કહેતા હોય છે કે આપણે ખાલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ એઝ અ ડોક્ટર્સ, પેશન્ટ્સ હીલ ધેમસેલ્વ્સ. સો જે વસ્તુ છે આઈ એમ વર્કિંગ ઓન માય સેલ્ફ અને હું એ આસ્પેક્ટને કાઢું છું. બટ પેશન્ટને બી એ ટ્રીટમેન્ટમાં એન્ટર થવું પડશે. પેશન્ટ અગર એન્ટર નથી થતું એને મારા પર જ રહી કરે છે કે મેં આ કર્યું એ ઠીક, નો, યુ હેવ ટુ ફોલો ધ સજેશન્સ. બટ હું એટલું અશ્યોર કરું છું કે TMJની કોઈ બી ટ્રીટમેન્ટ કર્યા પછી વિધિન 5-7 days, વિધિન મેક્સ, પેશન્ટ ઇઝ એબલ ટુ ઇટ નોર્મલી, એબલ ટુ ઓપન એન્ડ ક્લોઝ માઉથ નોર્મલી, એન્ડ હી ઓર શી ઇઝ ફ્રી ઓફ પેઇન along with headaches અગર એને આના રિલેટેડ થતું હોય કે બીજું કોઈ બી આસ્પેક્ટ પર. સો દેટ્સ માય એમ એન્ડ that's what I am able to achieve that.
મને ડેન્ટલ પ્રેક્ટિસમાં સૌથી કોમન ક્વેશ્ચન્સ આવતા હતા અને એ લોકો બીડી સિગરેટ તમાકુ માવો આ બધું ખાઈને આવતા હતા અને કેટલા બધા સ્ટેઇન સાથે આવતા હતા અને કહે છે કે મેડમ મારા દાંત મને મસ્ત ક્લીન વ્હાઇટ જોઈએ છે ખાલી એક કે બે જ સેટિંગમાં. એકચ્યુઅલી એક જ સેટિંગમાં ક્લીન જોઈએ છે જે શક્ય છે. તો હું એના માટે કહેવા માગું છું કે હા શક્ય છે, પણ તમે કેટલા ટાઈમથી ખાઓ છો, કેવી રીતે ખાઓ છો અને કેટલી વાર સુધી ખાઓ છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના અમુક કેટલા બધા સ્ટેન્સ ખાલી દાંત પર નહીં, તમારી આસપાસની ચામડી પર પડે છે જેનું તમે ક્યારેય ધ્યાન નથી લીધું. અને અમુક વાર એ ચામડી પર સફેદ ડાઘ થઈ જાય છે અને એમાંથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે. અને તમારી પાસે કેટલા બધા એવા પેશન્ટ્સ આવ્યા હશે જેની હિસ્ટ્રી હશે કે જેઓ કંઈ ને કંઈ પદાર્થોનું સેવન કરતા હશે. તો તમે એમને શું કહેવા માંગો છો? લોકોને છે ને ટ્રીટમેન્ટ લેવી હોય છે પણ વ્યસન નથી છોડવું હતું. દેટ ઇઝ ધ થિંગ. અને જ્યાં સુધી તમે વ્યસન નહીં છોડો ને ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની સોલ્યુશન. જો સ્પેસિફિક જે મોઢાના ચાંદા અને કેન્સર થવાવાળા લોકો હોય, ઘણા લોકો છે ને કેન્સર થયા પછી ઓપરેશન કર્યા પછી બી વ્યસન નથી છોડતા. દેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ જે આપણા પોપ્યુલેશનમાં વધારે છે ને ગુજરાતના પોપ્યુલેશનમાં. સો યુ હેવ ટુ સ્ટોપ ધ હેબિટ. તમારે વ્યસન છોડવું જ પડશે. દેર ઇઝ નો ઓપ્શન. મેની કેમ વ્યસન કરીશ કે કંઈ નહીં એમ જ શોખ ખાતે તો બીજા શોખ પાડો. વાય યુ હેવ ટુ ડુ ધીસ વ્યસન એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. સો સ્ટોપિંગ ધ હેબિટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. તમે વ્યસન છોડો એટલે ધ ચાન્સીસ ઓફ ગેટિંગ ઇન ટુ કેન્સર આર વેરી લેસ. અગર ના થયું હોય તો થવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય. બરાબર. અને પછી બી ઘણાને એવું હોય કે જે આવું કમ્પ્લેન કે સર પેલો એક વ્યસન નહોતો કરતો એને બી કેન્સર થયું. બરાબર. જે બધાને બહુ બધું થાય કે વ્યસન સર હું તો કરું છું મને તો હજી સુધી કંઈ નથી થયું. પણ ભાઈબંધ ઘણા બધા પ્રકારના કેન્સર હોય, એ બિચારાને લોહીનું કેન્સર થયું હોય, બરાબર, તો એનું શું લેવા દો. પણ હા, વ્યસનના લીધે કેન્સર થવું, ઓરલ કેન્સર જે ગુજરાત ટોપ્સ પ્રોબેબલી, યસ, અને એ તો કોમન જ છે, એ ક્યારેય નહીં જતું રહે. અને સી ડેન્ટિસ્ટ કે ડૉક્ટર જે સર્જન છે એ બીવડાવવા નથી માંગતા. દેર ઇઝ અ પ્રુવન થિંગ. તમે વ્યસન કર્યું હોય, તમારું મોઢું ઓછું ખોલે, તમે સ્મોક કરો છો, એના લીધે કેન્સર થાય છે. હા, બહાર સ્મોકિંગના લીધે વધારે થાય છે ને આપણા ગુજરાતમાં ગુટકાના વધારે થાય છે, માવો. અને ઘણા બધા લોકો છોડે છે. તમે કદાચ ઓછા લોકોને જાણતા હશો કારણ કે તમે એવા લોકોની સંગતમાં છો જે લોકો કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા બધા લોકો છે કે જે લોકો માવો છોડી દે છે, વ્યસન છોડી દે છે અને એના પછી એમની મોઢાની હેલ્થમાં ઘણો સુધારો જોવા મળે છે. કારણ કે તમે એનો રૂટ કોઝ જ હટાવી દીધો છે. તો વ્યસન છોડવું બહુ મોટી વાત નથી કે તમારાથી નહીં છૂટે. કારણ કે બહુ લોકોને એવા મિસકન્સેપ્શન્સ હોય છે કે હું વ્યસન કરું છું ને તો જ મને સવારે વોશરૂમ જવાશે, હું વ્યસન કરીશ તો જ મારાથી મારું કામ થશે, કે 10-10, 12-12 કલાકનું કામ છે તો એના માટે મારે વ્યસન કરવું ખૂબ જ જરૂરી છે, એ મારાથી નહીં છૂટે. પણ તમે કહો કે એવી કેટલી વસ્તુઓ અવેલેબલ છે આપણી પાસે માર્કેટમાં કે જે લોકો વ્યસન છોડી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સારી વસ્તુ છે, દેટ ઇઝ NRT કહીએ આપણે, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી. એટલે નિકોટિન ચ્યુઇંગમ્સ આવે. એટલે ઇનિશિયલી તમે હેબિટ છોડીને તમારું ગુટકા મસાલાનું જે બી નિકોટિન કન્ટેન્ટ છે, યુ સ્ટાર્ટ ચુઇંગ ધેટ ગમ્સ અંડર ઓબ્ઝર્વેશન કોઈ બી ડેન્ટિસ્ટ કે કોઈ ડૉક્ટરના એમાં, અને દેન યુ ટ્રાય ટુ ક્વિટ ધ હેબિટ. સો એક બહુ સિમ્પલ ટિપ જે હું ઘણીવાર પેશન્ટ્સને કહેતો હોઉં છું કે ફર્સ્ટ સ્ટેપ તમારે એ કરવાનું કે તમારે જે બી વ્યસન છે એ નહીં જ લેવાનું. ઓકે, કંટ્રોલ, સેલ્ફ કંટ્રોલ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. ઓકે, સો અને જ્યારે તમને એવું થાય ઈચ્છા કે તમારે ખાવું છે કે કંઈક, તો સ્ટાર્ટ વિથ મીઠો મસાલો વિધાઉટ સોપારી. ઓકે, યુ કેન હેવ લવિંગ, સોફ, યુ કેન હેવ ચેરીઝ, સ્ટાર્ટ વિથ દેટ બિકોઝ ઇટ વિલ ગીવ અ ફીલ. તમને એ જ ફીલ થશે કે તમે કંઈક ખાઈ રહ્યા છો. એના પછી બી નથી થતું. ઓકે, તો યુ કેન સ્ટાર્ટ વિથ ધીસ નિકોટિન રિપ્લેસમેન્ટ. ચ્યુઇંગમ્સ આવે, તમે એને ચ્યુ કરીને સ્પ્લેશ કરો એન્ડ દેન યુ સ્ટાર્ટ એન્ડ ગ્રેજ્યુઅલી તમે હેબિટ છોડો. એને બી અલ્ટિમેટલી છોડવાનું હોય છે. એવું નથી કે નિકોટિન રિપ્લેસમેન્ટ લીધા પછી તમે એ ચ્યુઇંગમ્સ પર ચાલુ રાખો, બટ યુ હેવ ટુ વર્ક ઓન ઇટ અને ઇટ વિલ મેક અ ડિફરન્સ. યસ, ઇનિશિયલી દેર આર વિથડ્રોઅલ સિમ્ટમ્સ. તમે અચાનક તમને કોઈની લત લાગી ગઈ છે તો ઇટ ડઝન્ટ ગોઝ ઇઝીલી, બટ યસ, ઇટ ઇઝ પોસિબલ. કેમ કે આજના જમાનામાં કોઈને કહીએ કે મોબાઈલ મૂકી શકે તો ઇટ્સ નોટ પોસિબલ. બટ યસ, નિકોટિન રિપ્લેસમેન્ટ હેલ્પ્સ. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વિલિંગનેસ. અને ફેમિલીમાં જે મેલ પર્સન હોય અને એ વ્યસન કરતું હોય તો એના માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે અગર મને કેન્સર થયું તો મારી ફેમિલીનું શું. એન્ડ દે ડોન્ટ થિંક ઓફ દેટ. આઈ ડોન્ટ નો વાય. અને પછી એ ડેન્ટિસ્ટ જોડે આવીને જ્યારે ટીથ ક્લિનિંગની વાત કરે ત્યારે કે સર આ તો એક્સપેન્સિવ છે.
પણ હવે તમે જોવા જાઓ કે અગર તમે દિવસનો 30 કે 40 રૂપિયાનો મસાલો ખાઓ છો બરાબર, તો ઓવર ધ યર તમે કેટલા બધા પૈસા એમાં નાખો છો. એન્ડ નો સ્ટીલ એડ્યુકેશન લેવલે આસ્પેક્ટ લેકિંગ છે, બટ આફ્ટર ધીસ આઈ હોપ પીપલ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ અને એ વસ્તુ પર વર્ક કરે કે હેબિટ છોડે. ઓકે. અને હવે 5 થી 10 વર્ષમાં તમારા TMJ ડિસઓર્ડર અને ઓરોફેશિયલ પેઇનને લઈને આગળ શું વિચાર છે, તમે શું નવું લાવી રહ્યા છો અને તમે શું ભવિષ્યમાં આગળ કરવાના છો? પ્લાન્સ. So yes, there is પહેલો પ્લાન તો મારો ટુ ગેટ મેરિડ ઇન 2025. That's my first goal. Besides the TMJ aspect, I hope it happens this year. So yes, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મને માઇન્ડમાં હતું જ્યારે મેં 19માં ને 17માં જ્યારે પીજી કમ્પ્લીટ કર્યું મારું પોસ્ટ ગ્રેડ, અને 19માં જ્યારે હું યુએસમાં હતો, આઈ સ્ટીલ રિમેમ્બર હું મારા ફ્રેન્ડ જોડે હતો અને હું કારમાં હતો. મેં કીધું હતું કે હું ઇન્ડિયામાં જઈને ઓરોફેશિયલ પેન એન્ડ TMJ સ્પેશિયાલિટીનો ક્લિનિક ખોલીશ. દેટ ઇઝ પ્રોબેબલી ડન ઓવર ધ ટાઈમ એન્ડ આઈ સ્ટીલ વોન્ટ ટુ એક્સપાન્ડ ઇટ. આઈ એમ થિંકિંગ ટુ ઓપન સમવેર એલ્સ ઓલ્સો એન્ડ soon within 10-15 years I hope I will be in the world, I will be everywhere doing orofacial pain and TMD practice. First and foremost is awareness, making people aware કે આ એક સ્પેશિયાલિટી છે. પીપલ કરતાં બી આઈ એમ ફોકસ્ડ ઓન નાવ એડ્યુકેટિંગ ડેન્ટિસ્ટ કે ભાઈ there is a TMJ orofacial pain speciality. This is a new speciality, okay, which is there and there are people who are working on it in India. So we want to collaborate with each and every one of the dentists. સી હું ક્યારે બી મારી પ્રેક્ટિસમાં એવું નથી કહેતો કે ઇટ ઇઝ બિકોઝ ઓફ અ ડેન્ટિસ્ટ ફોલ્સ, બિકોઝ દેટ્સ નેવર ડેન્ટિસ્ટ ફોલ્સ. ઇટ્સ એવરીવન ઇઝ ડુઈંગ ધેર બેસ્ટ ફોર ધ પેશન્ટ. ઓકે, તું છું XYZ કોઈ બી પર્સન છે, દે આર ટ્રાઇંગ ટુ ડુ ધેર બેસ્ટ ફોર ધ પેશન્ટ્સ, બટ સમહાઉ કોઈક પેશન્ટ્સને અપ્રોચ થોડુંક ડિફરન્ટ હોવું જોઈએ અને આપણને ખબર હોય કે આ વસ્તુ ડેન્ટલ ટ્રીટમેન્ટથી સરખી નથી થવાની, દેન વાય શુડ ગો ફોર ઇટ. સો એક મારું ઇમ્પોર્ટન્ટ એમ છે and I am trying to work on that, and probably with few other specialists in the India we are planning to open an association or academy of this speciality, and soon, touchwood, and hopefully it could be a speciality in India. Okay. That you might see that TMJ and orofacial pain is a speciality rather than the other speciality of dentistry. That's the future, and we never know what future unfolds for us, but yes, wherever I will be doing the best for my patients, to the best of my knowledge and to the best of the God's grace, probably. That's hope for the best. અને આટલું બધું તમે કરી રહ્યા છો આ ક્ષેત્રને લઈને, વોટ મોટિવેટ્સ યુ? કંઈ બી હોય ને, ક્યારે બી ઘણી વાર એવું થતું હોય કે હું બહુ જ ટાયર્ડ છું પેશન્ટ લઈને, બટ કોઈ પેશન્ટને એનું પેઇન જાય ને અને એ સ્માઇલ કરે ને અને મને કહે ને कि सर मुझे अभी बहुत अच्छा लग रहा है, ये मुझे शायद ऐसा मुझे नॉर्मल 5-6 सालों में लगा है या इतने टाइम दर्द सहने के बाद लगा है, एंड सर आई एम थैंकफुल टू यू. भले वो थैंक यू भी ना કરે, ભલે થેન્ક યુ બી ના કહે, પણ એનો મોઢે સ્માઇલ દેખાઈને ને, દેટ ઇઝ લાઈક કે બસ આઈ એમ હેપી, દેટ્સ ડન. મતલબ કે આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ દેટ ઇઝ મેકિંગ ડિફરન્સ ઇન પેશન્ટ્સ લાઈફ. That motivates me, and I don't think I could have got this done from doing even cardiologist or gynecologist thing. So I'm really happy for where I am, and I see every day I wake up with a thing કે હું એ જ વસ્તુથી ઉઠું કે યસ આજે કદાચ હું કોઈકની લાઈફમાં એક ડિફરન્સ ક્રિએટ કરીશ વિથ અ પેઇન ઓર વિથ એનીથિંગ ઇન ધ થિંગ, એની પોસિબલ વે. That's the best thing. That's good. Which you are also doing, and I really appreciate that aspect. Thank you. Yes, this is a good thing and this is a good start. યસ. હવે આપણે આપણા છેલ્લા સ્પાનમાં જઈએ અને તમારી માટે થોડા ક્વેશ્ચન છે, ધીસ ઓર દેટ, રેપિડ ફાયર. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફૂલ માઉથ ઓપન ઇટિંગ ઓર સ્મોલ ઓપનિંગ? Small open eatings. કોલા ઓર બટરમિલ્ક? Buttermilk. ચુઈંગ ગમ્સ ઓર માઉથ ફ્રેશનર્સ? You can have a mouth fresheners, that's good. ઓકે. સ્પાઇસી સોલ્ટી હોટ ફૂડ વર્સિસ લ્યુકવોર્મ ફૂડ? Lukewarm. Yes. Water immediately after food or brushing? Water. Let's go for the electric toothbrush or manual. Manual. Flossing or water flossing? Both kind of, because both are advantages. Okay. In office teeth whitening or at home whitening kids? In office, anywhere. Dental implants or bridges? Depending on the patient condition, yes, implant is the future, so implant. Okay. Night guard or orthodontic treatment for bruxism?
Visiting a TMJ specialist for bruxism. Digital X-rays or traditional film? Digital X-rays. Amalgam filling versus composite. Composite tooth colored. All right. Regular dental checkups or annual? Regular. Treating pediatric patients or the old patients? What is your preference in the patient with the pain management? I always try to treat the child. And अगर ए patient है तो बहुत सारू because I remember that the first experience of child matters. A lot. So I try to create a smoothing and soothing environment for patients. So yes, a child patient first. Patient education one-on-one consultation or group workshops? One-on-one. All right. Treating gum diseases, scaling and root canal planning or laser? Scaling and root canal planning. All right. Clinical practice or academics? Hard to choose. It's a hard choice because both. I will prefer both. Sorry for that. CBCT or MRI, which is preferred in TMJ diagnosis? For always MRI if it's a disc disorders, and sorry to say, but CBCT has got no role in diagnosing TMJ disorder. All right. So MRI is the choice, and that too followed by clinical diagnosis. Okay. Conservative treatment or surgical intervention when possible? Depending on the condition, start with always conservatives, and then if needed, it has to be done. All right. Orofacial pain cases or TMJ disorder, which are more challenging? Both of them, but orofacial pain patients, yes, a lot. All right. Orofacial pain. Arthroscopy or Botox? Centesis first, arthrocentesis first. If needed, then scopy. All right. Lecture or hands-on workshop? Hands-on workshop. All right. Digital impressions or traditional molds? Digital impression works wonder. Okay. When are patients easier to treat? Morning appointments or evening appointments? Early morning appointments. Treating chronic pain or acute pain, which is more satisfying to resolve? That's the perfect question you come up with. Acute pain. Because acute pain easily treat થશે બરાબર અને એ જ વસ્તુ હું કહેવા માંગુ છું that you come up with કે ડેન્ટિસ્ટ જ્યારે ઓરોફેશિયલ પેન એન્ડ ટીએમજીના પેશન્ટ્સ જોવે ને તો એ પેશન્ટને દવા આપીને ખેંચાવતા હોય છે. તો હવે શું થાય છે, એક્યુટ પેન છે ને ક્રોનિકમાં શિફ્ટ થઈ જાય. હવે એક્યુટ પેન ને ક્રોનિક પેનનું બહુ સિમ્પલ એક્ઝામ્પલ કે મને કંઈક વાગ્યું છે બરાબર અને મેં એ વસ્તુને ઠીક કર્યું તો એક્યુટ પેન છે એ રિઝોલ્વ થઈ ગયું Yes. બરાબર. ક્રોનિક પેન શું થાય કે મારું બ્રેન ઇન્વોલ્વ થઈ ગયું. જ્યારે બી તમારું બ્રેન ઇન્વોલ્વ થાય કોઈ બી પેનમાં તો ઇટ હેઝ બીકમ ટફ ટુ રિલીઝ. એટલે અગર પેશન્ટ મારી જોડે ઇનિશિયલ TMJ કમ્પ્લેન લઈને આવ્યું હોય તો દેટ્સ ધ બેસ્ટ થિંગ બરાબર. પેશન્ટને બહુ જ સારું ને ફાસ્ટ રિઝલ્ટ પડે. ક્રોનિક એરોફેશિયલ પેનમાં થોડીક વાર લાગે બટ યસ એક્યુટ પેન. All right. One-day conferences or multi-day events? Multi-day with patient demonstration events. Okay. Patient education or doctor training? What do you think will impact more in these disorders? Doctor training. All right. 3D printing or surgical guides? Both helps. Probably surgical guides are also used and are a way of printing into a 3D technology. Yep. Reading research papers or writing them? I'm doing both of them right now. So. Which one is more easier and fruitful to you? Luckily, I'm by God's grace, I am more focused towards writing now and writing because I'm probably adding something to the research. Yes. So writing right now is one of the finest things. Virtual consultation or in-person diagnosis? I always prefer in person because that's the time where I will be seeing and I will be checking them. But yes, if the patient is far away, we are doing an initial virtual consultation and later on you are happy to join us, so we'll be able to help. યસ થેન્ક યુ સો મચ ડૉક્ટર વિજય અસરાની. અહીંયા તમે આવ્યા, તમારું આટલું બધું જ્ઞાન અમને આપ્યું અને હું અહીંયાથી કેટલાક લેસન્સ લઈ જાઉં છું. સૌથી પહેલાં તો આદત છોડવાની, બીજું કે બર્ગર પણ ખાઓ કે એપલ પણ ખાઓ, મેક્સિમમ મોઢું ઓપન કરવાની કોઈ જરૂર નથી. જેટલું નોર્મલ સાધારણ ઓપન કરી શકો એટલું કરવાનું. તમારા TMJને સાચવવો ખૂબ જરૂરી છે. દાંતની સંભાળ રાખવી, દાંતની ચોખ્ખાઈ રાખવી એ નાનપણથી શીખવાડવું જોઈએ અને આપણે બધાએ શીખવાની જરૂર છે. ડેન્ટિસ્ટ પાસે એવરી 6 months જવું જરૂરી છે. કંઈ પણ થઈ જાય ફાર્માસિસ્ટ પાસેથી દવા લેવી બિલકુલ યોગ્ય નથી. તો જાઓ અને તમારા કન્સલ્ટેશન ડેન્ટિસ્ટની
જઈને ખાલી એકવાર કન્સલ્ટેશન કરો અને પછી જુઓ કે તમારા દાંતની હેલ્થ કેટલી બધી સુધરે છે અને તમે કેટલી સારી રીતે ખાઈ શકો છો અને વાઇલ્ડલી સ્માઇલ કરી શકો છો. એ ખૂબ જરૂરી છે અને મને ખબર છે કે તમે આટલું બધું જ્ઞાન આપ્યું, તો મારી સાથે જેટલા પણ લિસનર છે બધાએ આટલું બધું જ્ઞાન લીધું છે. સો થેન્ક યુ સો મચ આટલું જ્ઞાન આપવા માટે અને તમારો આટલો બધો કિંમતી સમય આપવા માટે. ઇટ્સ માય પ્લેઝર ઓલવેઝ ડિયર. થેન્ક યુ સો મચ ફર્સ્ટલી કે મારે ત્યાં ઓપોર્ચ્યુનિટી આપ્યું કે આ સ્ટેજ પર આપણે અવેરનેસ શેર કરીએ, એન્ડ આઈ વિલ બી રિયલી thankful to you and probably the entire crew here sitting here અને જે બેકગ્રાઉન્ડ કામ કરેલું છે આટલું ઓલમોસ્ટ 2.5 hours આઈ રિયલી અપ્રિશિએટ. યસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તે એડ ઓન કરીને લાસ્ટમાં કીધું, એન્ડ આઈ વિલ પ્રિફર એન્ડ આઈ વિલ ઓલવેઝ સે કે કન્સલ્ટ સમવન ઇફ યુ આર ઇન પેઇન. ડોન્ટ સફર, કે સફરિંગ ઇઝ નોટ અ થિંગ. આઈ હોપ કે વી આર હેર ફોર ઈચ એન્ડ એવરી વન ઓફ યુ સફરિંગ ફ્રોમ હેડ એન્ડ નેક પેઇન, ઇવન TMJ એન્ડ એવરીથિંગ. અને તમારી આસપાસ બી ઘણા બધા ડેન્ટિસ્ટ છે અને બહુ બધા સ્પેશિયાલિસ્ટ છે. સો ઇફ યુ ફીલ કે યુ આર હેવિંગ ધીસ થિંગ્સ, સો યુ શુડ વિઝિટ ધેમ. લુકિંગ ટુ ગૂગલ ઇઝ ગુડ, બટ યુ કેન સર્ચ ટુ ફાઇન્ડ ધ સ્પેશિયાલિસ્ટ, બટ અગેન ગોઈંગ ઇન ટુ ધ ટ્રીટમેન્ટ આસ્પેક્ટ ઇઝ નોટ ગુડ. તમે જાતે જ પોતાની ટ્રીટમેન્ટ ડિસાઇડ કરીને અખતરાઓ ના કરો. પ્રિફર જેન્યુઅન સોલ્યુશન્સ જે જરૂરી છે. આઈ હોપ ઇટ બિકમ્સ અ ગ્રેટ પોડકાસ્ટ એવરીવેર અરાઉન્ડ, અને બધાને જેટલે બધાને પહોંચે એટલું સારું અને અવેરનેસ બધાને મળે. એન્ડ લાસ્ટલી આઈ વુડ ઓલ્સો લાઈક ટુ થેન્ક ઈચ એન્ડ એવરી વન ઇન માય લાઈફ who has made the difference, including you, mom, dad, parents, my guides, and my clinic staff also, who is right now working back at the clinic. And it's a good day, and I hope આપણે હજી આ વસ્તુને જેટલું અવેર કરી શકે. સો જેને બી TMJ ડિસઓર્ડર્સ હોય, કે કાનની પાસે જોઈન્ટ છે એમાં અવાજ આવતું હોય, એમાં ખાતી વખતે દુખતું હોય, મોઢું ઓછું ખુલતું હોય, મોઢું ખોલવામાં તકલીફ થતી હોય, ઇવન માથું દુખતું હોય, સ્પેસિફિકલી અહીંથી નેક ઇશ્યુઝ હોય, નેક પેઇન્સ હોય, હાથમાં ઝંઝનાટી થતી હોય ગળા લેવલે, સર્વાઇકલ ઇશ્યુઝ હોય, મોઢામાં ચાંદા પડતા હોય અને એનું કોઈ સોલ્યુશન ના હોય, અને તમે થાકી ગયા છો ડેન્ટિસ્ટ અને બહુ બધા ડૉક્ટર્સને, ન્યુરોલોજિસ્ટ, ENT સર્જન્સને વિઝિટ કરીને. સો યુ કેન વિઝિટ મી. આઈ એમ વર્કિંગ એટ અમદાવાદ બ્રાન્ચ રાઇટ નાવ, એન્ડ પ્રોબબ્લી ઇટ્સ ધ ફર્સ્ટ બ્રાન્ચ, and it's Heal Me Orofacial Pain and TMJ Clinic, Ashram Road, Ahmedabad. એનું લિંક ને એડ્રેસ નીચે શેર્ડ હશે. We are doing online consultations, and I am treating patients from all over the world. I get patients from even United States, Australia, New Zealand, Kenya, everywhere. And online consultations be available છે. So you can book the online consultations by connecting to the number which will be shared below. And probably if you have anything, any doubt related to head and neck pain, we are doing our best for our patients. You can contact us, and we have treated till now more than 2,000 patients, and probably everyone is doing good because I have got good follow-ups. So if you want to be pain-free, visit Heal Me, and thank you so much for having me here. Thank you. So we are also organizing various conferences and webinars and even live mini residency programs for the dentists around and the dental specialists which want to gain insights into how I manage cases, that how I treat TMJ and orofacial pain disorders in my clinic. So you can join us for the mini residency which I'm organizing next week, in the 20 to 25th Jan. And I'm also coming up with further events in the future which are specifically related to head and neck pain and TMJ disorders. If you want to have one-on-one sessions also, I am open for that. You can message me on my Instagram ID, you can text me on my WhatsApp number. Whatever you feel comfortable you are with, you can contact me, and I will be happy to meet you, have a word with you, and educate you on this aspect. Follow me on Insta, and you'll be getting a lot of information about orofacial pain and TMJ disorders. And yes, let's make people pain-free, probably with less treatment approaches and more of a proper diagnosis, and trying to make a difference in the society. Thank you. ટુ ધ લિસનર્સ, તમે અહીંયા સુધી સાંભળ્યું છે તો થેન્ક યુ સો મચ. મને ખબર છે કે તમારા જીવનમાં તમે કેટલી બધી નવી વસ્તુ આજે શીખ્યા છો અને કેટલું બધું આના પછી પણ શીખવાના છો. તો તમને કંઈ પણ સરસ શીખવા મળ્યું હોય તો ડુ સબસ્ક્રાઈબ ટુ ધ ડૉક્ટર જેસલ પોડકાસ્ટ, લાઇક કરો અને શેર કરો કે જેની સાથે આટલા પ્રોબ્લેમ્સ હોય, તમને ખબર હોય કે જેમના જીવનમાં આટલા પ્રોબ્લેમ્સ છે. કમેન્ટ કરો કે તમને હવે બીજા કેવા નિષ્ણાંતો સાથે વાત કરવી છે, કયા બીજા ડિસીઝીસ સાથે જાણવું છે, એના વિશે સમજવું છે, તો આપણે ચોક્કસપણે એમને બોલાવીશું, એમની પાસેથી જાણીશું, કારણ કે સાચી જાણકારી ખૂબ જરૂરી છે. અત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુનો ટ્રસ્ટ કરતાં પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે તમને એ જાણકારી કોણ આપે છે. અને હું એક ડૉક્ટર છું એટલે હું કહી શકું છું કે આપણે સાચા અને
પૂરા પ્રસિદ્ધ પામેલા અને એક્સપિરિયન્સ ડૉક્ટરને બોલાવીશું કે જેઓ પ્રોપર ગાઈડન્સ આપી શકે, જેથી તમે મોટામાં મોટી બીમારીના એકદમ સાધારણ રીતે સરળ રીતે સોલ્યુશન શોધી શકો છો અને એવા ડૉક્ટર પાસે જઈ શકો છો. સો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ વિથ યોર ફેમિલી મેમ્બર્સ. અને તમને ડૉક્ટર વિજય અસરાની સાથે કન્સલ્ટેશન કરવું હોય કાં તો એમની સાથે મળવું હોય, તમે એક પ્રોફેશનલ હોય તો તમને ડિસ્ક્રિપ્શનના એમની સોશિયલ મીડિયાની લિંક્સ મળી જશે, એમના ક્લિનિકની લિંક મળી જશે. અમને એમના એક હીલ મી ઓરોફેશિયલ પેઇન અને TMD એમનું ક્લિનિક છે, એક એમની ચેનલ છે ઇન્સ્ટાગ્રામ પર, જ્યાં તમને ફ્રીક્વન્ટલી TMJ ડિસઓર્ડર્સ અને ઓરોફેશિયલ પેઇનના વિડીયોઝ મળશે કે જેનાથી તમે અવેર થઈ શકશો, લોકોને અવેર કરી શકશો. તો ડુ ફોલો દેટ અને ફોલો ધીસ ચેનલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.